કેટલાય દિવસથી તમે મને મૂંઝારામાં લાગો છો. વાત શું છે? હા, આજે સવારે તમને નાસ્તો આપ્યો તો તમે ચા પડતી મૂકી અને નાસ્તો અડધો મૂકીને ઊભા થઈ ગયા. શું તમારા મનમાં ચાલે છે જણાવશો જરા? જો કાલે સવારે તો આપણા લગ્ન થયા હતા. હજી મારે નજર સામે તરવરે છે કે હું ઘોડી લઈને તને પવણવા આવ્યો હતો અને પછી કેટલા વર્ષ વહી ગયા. ત્યારે આપણે 2 દીકરી અને 1 દીકરો થઈ ગયો અને દીકરી જોત જોતેમાં તો ઉંમરલાયક થઈ ગઈ એટલે હવે એની પરણાવવાની ઉંમર થઈ ગઈ છે. હા, દરેક મા બાપને ચિંતા હોય. આપણે મોટા થયા, આપણા મા બાપને ચિંતા હતી. હવે આપણા બાળકો મોટા થયા એટલે આપણને ચિંતા છે. પણ આવું મૂંઝાઈને જીવાથી શું મતલબ? તમે વિચાર કરો છો કે શું થશે ને શું નહીં થાય, પણ આ વિચાર કરવાથી કંઈ નહીં થાય. સમય આવે ને બધું સારું થઈ જશે. પણ મને સમજાતું નથી કે છોકરીઓ ભલે ને આપણી પરણવા લાયક થઈ ગઈ, સારા માંગા આવે, સારી વાત આવે, પછી આપણે આગળ વધીશું. અમુક કામને સમય પર છોડી દેવા જોઈએ, સમજ્યા? પણ એમ નહીં, આપણે ઉંમર લાયક થઈ ગઈ છે. આપણી દીકરીઓ બી હવે ભણવા લાયક થઈ ગઈ છે. તો આપણે જ્યાં લગી સમાજમાં બહાર નહીં પાડવી ને ત્યાં લગી આપણને કોઈ છોકરો નહીં બતાવે. ઓલું નથી કહેતા, વાડ વગર વેલો ચડાય નહીં. કોઈને આપણે કહેવું જ પડે. ગમે એવો કરોડપતિ હોય ને તો એને બીજાને કહેવું જ પડે કે ભાઈ એવું ઠેકાણું હોય ને તો કહેજો. એટલે મને એમ થાય છે કે હું વાત કરું. અરે પણ વાત કરવાની ક્યાં ના છે? તમે કરજો ને વાત તમારી રીતે. જેને કરવી હોય એને કરજો. પણ જુઓ, આપણે દીકરીના મા બાપ છીએ એટલે એક વાતની ચોખવટ હું તમારી સાથે કરીશ. જેને પણ વાત કરો ને તો એવી વ્યક્તિને વાત કરજો જે આપણા ઘર પ્રમાણે, આપણી દીકરીઓના પ્રમાણે છોકરો ગોતે. નહીંતર એવું થશે કે છોકરો તો મળી જશે પણ પછી કંઈ નહીં, હતા ત્યાંના ત્યાં. અને તમને ખબર છે આપણી અંકિતા અને દામિની બંને ભણેલી ગણેલી છે એટલે એ મોભા પ્રમાણે કે એ લોકોના પ્રમાણમાં જ છોકરો ગોતજો. એવું ન થાય કે કાલે ઉઠીને મા બાપે કરાવ્યું અને બાળકોએ ભોગવવું પડે. અરે કંઈ વાંધો નહીં, હું આપણો પ્રદીપ નહીં એને હું વાત કરીશ. કોણ? પેલા તમારા ગામવાળા છે એ? હા યા પ્રદીપ. અચ્છા, એ પ્રદીપભાઈને ચોખવટ કરી દેજો કે જે છોકરો બતાવે ને એ વ્યવસ્થિત બતાવે અને આપણી દીકરીઓને લાયક બતાવે. પછી આપણે આગળ વાત ચલાવીશું. અરે પ્રદીપ આપણા ઘરને સારી રીતે જાણે છે અને એણે ઘણાય સંબંધ કરાવ્યા છે. એ એવો છોકરો હોય ને એવાને જ બતાવે. સામે છોકરાવાળાને એવી જ છોકરી બતાવે કે જે છોકરાવાળાની ઘરમાં એ છોકરી સેટ થઈ જાય. કેવું ઘર છે, કેવું ખાનદાન છે, બેયનો એકબીજા સાથે મેળાપ આવશે કે નહીં બધી ખબર છે. પ્રદીપને આપણા ઘરની ખબર છે અને એવી જ છોકરો એ બતાવશે કે જે આપણે દામિની હારે સેટ થઈ જાય એવો જ છોકરો બતાવશે. બધી વાત તમારી સાચી કે આપણા ઘરને સેટ થઈ જાય એવો છોકરો બતાવશે. એમને ઘણાય લગ્ન કરાવ્યા હશે પણ વાત એવી છે કે જ્યારે લગ્ન થતા હોય ને ત્યારે નસીબ જોઈને નથી બેઠા કે કોનું શું થશે. એટલા માટે કહું છું કે પહેલેથી સારું પાત્ર ગોત્યું હશે ને તો આપણી દીકરીઓ પણ સુખી અને આપણે પણ સુખી. પણ પ્રદીપને વાત તો કરું. આપણે પહેલાં એ કોણ છોકરો લાવે છે, કેવો છે, આપણે તો જોઈ પહેલાં એને વાત કરું અને પછી જોવા આવશે અહીંયા ત્યારે આપણે જોઈ લેવું. સારું, હું તમને કહું છું ને પણ તમે નહીં માનો કારણ કે દીકરીના બાપ છો ને એટલે તમને માથા ઉપર ટેન્શન તો હશે જ કે મારી દીકરીઓ મોટી થઈ ગઈ છે, હવે લગ્ન કરાવવાના છે. પણ બધી જ વસ્તુ સમય પ્રમાણે જ થતી હોય છે. તમને શું લાગે છે કે આપણી દીકરીના લગ્નની આપણે ઉતાવળ કરીશું તો લગ્ન કાલે થઈ જશે? એના નસીબમાં જ્યારે જે લખ્યું હશે ને એ થશે. હવે તમે પ્રદીપભાઈને વાત કરવાનું કહ્યું છે તો કરી દેજો અને કહેજો એમને કે આવે અને છોકરો બતાવી જાય. પણ હા, મેં કહ્યું એ પ્રમાણે છોકરો આપણી દીકરીઓને લાયક પણ હોવો જોઈએ. ના ના, એ એવું જ ઠેકાણું બતાવશે અને એ તો અત્યારે બધાને આપણને વેમ છે કે છોકરીના વેવાળ હાલતા થઈ જાય છે, તરત થઈ જાય કારણ કે છોકરીની તાણ છે. પણ એ તો દીકરીના બાપને હું બધે જાઉં ને સમાજમાં મને ખબર છે કે કેટલું એ લોકો ઠેકાણું જોવે ત્યારે માંડ દીકરીના સંબંધ થાય છે. કારણ કે એને બધું જોવાનું હોય, દીકરીના મા બાપને બધું જોવાનું હોય, છોકરો ખાનદાન બધું જોવાનું હોય. એટલે આપણે અત્યારથી શરૂઆત કરી દેવી ને ત્યારે માંડ એને લાયક કોઈ ઠેકાણું મળશે. એ હા, તમને ઠીક લાગે એ કરીશું, બરાબર? હવે છે ને તમારા મનને થોડી ધરપત આપો
અને આ મગજમાં જે ચાલી રહ્યું છે ને એને થોડી વાર માટે કાઢી નાખો. હા તો ઓલો અધૂરો નાસ્તો બાકી છે એ કરી નાખવી હવે. સારું. હા બાઈથી એક કામ સમયે ન થાય. ઓહ, હું તારી મમ્મી છું. હા, એટલે શું કહેવું ને શું નહીં ને એનું ધ્યાન રાખો. અને સારું કર્યું તમે અહીંયા આવી ગયા. તમારું કામ હતું મને. હો કામ હતું હા. તો ભૂલ થઈ ગઈ ને ભાભી, હું જાઉં છું. બહુ ડાઈ, બહુ ડાઈ. જબરી ભૂલ થઈ જાય છે નહીં તમારાથી. પણ મારી વાત સાંભળ દીકરા, છે ને, હા તારી મમ્મી છે ને એ તારા માટે બહુ સારા સમાચાર લઈને આવી છે. સારા સમાચાર ને તમે હા, બને જ નહીં. બને નહીં શું બને. સાંભળ, હવે છે ને તું બાળક નથી રહી, એટલે કે નાનું બચ્ચું નથી રહી, એટલે છે ને થોડી સમજદારીવાળી વાત કર. ખબર છે મને કે હું નાની નથી. કંઈક નવું બોલો. નવું બોલું ને, તારા પપ્પાએ તારા લગ્ન માટેનો મોટો વિચાર કર્યો છે. એટલો મોટો વિચાર હા. કોણે કીધું તું કરવાનો? જો આ લગન કઈ નાની વસ્તુ છે? હા, લગ્ન નાની વસ્તુ નથી, લગ્ન બહુ મોટી વસ્તુ છે. અને તારા પપ્પાએ સ્ટ્રિક્ટલી મને કહી દીધું છે કે તમારી દીકરીને જઈને કહી દેજો કે હવે છોકરાવાળા જોવા આવવાનું ચાલુ કરી દેશે, એટલે તારા લગ્ન કરવા એ નક્કી છે. હા, અને પેલા આપણા ગામના પ્રદીપ અંકલ છે ને, ઓળખે છે ને? હા, હા. એ પ્રદીપભાઈને વાત કરી દીધી છે તારા પપ્પાએ. હવે એ તને જોવા આવશે, જોઈને તારો બાયોડેટા લઈ જશે અને પછી તારા લાયક છોકરો હશે ને એ તને બતાવશે. હું શું કહું છું મમ્મી, શું કહે છે? તમારા ને પપ્પાના અરેન્જ મેરેજ થયા ને? હા, એરેન્જ મેરેજ થયા. મારા મમ્મી પપ્પા અને એમના મમ્મી પપ્પાએ બંને નક્કી મારા અને તારા પપ્પાના લગ્ન થઈ ગયા. તો હું શું કહું છું ખબર છે? મેં એવું વિચાર્યું છે કે હા, અરેન્જ મેરેજમાં શું રાખ્યું છે? શું રાખ્યું છે? આ નહીં? કરવા હોય તો લવ મેરેજ કરાય. વાહ, ક્યાંથી આવે છે આવા વિચાર? હા હા, લવ મેરેજ. ઓહ, બુદ્ધિની બારદન. આ લવ મેરેજ કરીને છે ને કોઈ ખુશ નથી રહેતું, સુખી નથી થતું. મા બાપ કરાવે ને ત્યાં જ લગ્ન કરાવવાના. અને તારા પપ્પાએ કહ્યું છે ને કે તારા લગ્ન ત્યાં જ થશે જ્યાં અમે લોકો નક્કી કરીશું. બરાબર? એટલે ચૂપચાપ ભણતર પૂરું થઈ ગયું છે. બરાબર? હવે ભણવાનું તો છે નહીં. રહી વાત અંકિતાની, તારા લગ્ન થશે તો નાની બેનના લગ્ન થશે ને. સાંભળો તો ખરા. સાંભળ્યું બોલ. લવ મેરેજ કરવાના ઘણા બધા ફાયદા છે. એક તો જો લવ મેરેજ કરીએ એટલે છોકરો મેં જાતે ગોત્યો હોય, એટલે હું એને ઓળખતી હોય એટલે મને ખબર હોય કે એનો સ્વભાવ કેવો છે, કેવો નહીં, બધી વસ્તુની મને ખબર હોય. હા હા, એટલે પણ એનું કુટુંબ, ખાનદાન, સાંભળો તો ખરા. પરિવાર. એટલે સાંભળો એમ મમ્મી. કીધું ને, પપ્પાએ નક્કી કર્યું છે એટલે કર્યું છે. તું ઓળખતી હોય ન ઓળખતી હોય, શું છે શું નહીં, એ બધું આપણા ઘરમાં નહીં ચાલે. પપ્પાએ કીધું છે ને કે તારે લગ્ન અરેન્જ મેરેજ કરવાના છે એટલે કરવાના છે. પણ હું શું કહું છું, આ અજાણ્યા અજગર કરતા તો પાળેલો સાપ વધારે સારો ને? હા હા, પછી ભલે ને ડસી જાય નહીં. અજગર તો ખાઈ જાય ને? હા બરાબર, પણ એ અજગર કદાચ પાડેલા સાપ કરતાં પણ વધારે સારો નીકળ્યો તો કોને ખબર? હા, એ તને તારો શિકાર ન બનાવે. એક કામ કર બેટા, આ બધી ગોળ 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 જે વાર્તાઓ કરીને એ બધી જલેબીના ગુચડાની જેમ પોતે ખાઈ જા. અને સાંભળ, તારો બાયોડેટા મને આપી દેજે. તારા પપ્પાએ માંગ્યો છે, પેલા પ્રદીપભાઈને મોકલાવવાનો છે. બાયોડેટા શું કહેવાય? મારી પાસે તો કોઈ બાયોડેટા નથી. તારા પપ્પાને કાઢતા આવડે છે, કઢાવી લાવું? જો મમ્મી, હું છે ને તમને સીધી રીતે સીધા શબ્દોમાં કહી રહી છું, મારે અરેન્જ મેરેજ નથી કરવા. અરે છોકરો કેવો હોય કેવો નહીં મને શું ખબર, કેવો દેખાતો હોય કેવા સ્વભાવનો હોય. જો એના કરતાં તો તને મળાવશે, તને એની જોડે વાતચીત કરાવશે. ડાયરેક્ટ કઈ તને છે ને એના પનારે નહીં પાડી દે. હા તો ડાયરેક્ટ હું પણ લગ્ન નહીં કરી લઉં ને. હું જે છોકરો પસંદ કરીશ એને તમને પણ મળાવીશ ને. ના, અમારે એવી તારી પસંદગીના છોકરા સાથે લગ્ન નથી કરાવવા. અમારે અમારી પસંદગીના છોકરા સાથે તારા લગ્ન કરાવવા છે, જેથી કરીને તારું ભવિષ્ય ઉજ્જવળ બને. ભવિષ્યમાં પણ તને કોઈ જાતની તકલીફ ન પડે. અને પડે ને તો તારા મા બાપ ઊભા છે ને, પણ નહીં પડે એની ગેરંટી છે. કારણ કે તારા પપ્પા તમારા માટે કોઈ ખોટું ઘર ગોતશે જ નહીં. નહીં માનો ને
નહીં માનું. તો ઠીક છે, હું પણ નહીં માનું. બાયોડેટા જોઈએ છે. નહીં આપું. એ ભગવાન, આ છોકરીને કેમ સમજાવવી? કુંજલ, હા, તારા પપ્પાની તબિયત હમણાંથી ખરાબ રહે છે. મારા શાળા સાહેબનો ફોન આવ્યો હતો, તો કેમ છે હવે એમને? તે ફોન કર્યો હતો? હા દેવાંગ, મેં કાલે જ ફોન કર્યો હતો. અત્યારે ઘણો સુધાર છે, વાંધો નથી. ખરેખર આ પપ્પાને ડાયાબિટીસની તકલીફ છે ને, તો એમણે થોડો ઘણો કંટ્રોલ રાખવો જોઈએ. આવી રીતે જ્યાં જાય ત્યાં ગળી વસ્તુ ખાઈ લે પછી તો આવી તકલીફ થવાની જ છે ને. હા, મેં એને કેટલી વખત સમજાવ્યું પણ એ ધ્યાન જ નથી દેતા. પછી તો શું કરીએ, મેં ભાઈને કીધું છે તું થોડુંક ધ્યાન રાખજે એમનું. ઠીક છે, પણ હવે જો તને એવું લાગે ને તો તું આંટો મારવા જાય ને ત્યારે સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દેજે. અને ખાસ તો તું છે ને મમ્મીને કે આ મમ્મી છે ને પપ્પાને સમજાવતા નથી ને એમાં જ આવું બધું થઈ જાય છે. હા, મમ્મીનો જ વાંક છે. મારે ફોન કરીને મમ્મીને કહેવું પડશે કે તમે થોડુંક પપ્પામાં ધ્યાન આપો, પપ્પાને ખાવા પીવામાં ધ્યાન આપો, ત્યારે તબિયત થોડીક સારી રહે. નકર ડાયાબિટીસ વધતા વાર નહીં લાગે. કમ ઇન. આવો આવો. આવી જા, આવી જા. ના પાડો તો હું આવી જાત. તો પછી શું પૂછો છો શું કામ? આમ પણ અમે લોકો જ્યારે કપલમાં બેઠા હોય ત્યારે તને આવવાની ટેવ બહુ છે નહીં? તો તારે ના બેસવું જોઈએ ને. તારા ભાભી સાથે વાત કરવી હોય તો બહાર જઈને વાત કરી લેવાની. ના ના, આ તો અમારે કઈ બીજી કોઈ વાત નહોતી. આ તો સારું થયું તું આવી તે. બોલ, શું કામ છે? જો મારા માથે છે ને બહુ મોટી મુસીબત આવી ગઈ છે. શું થયું? ક્યાં પહાડ છીએ? તૂટી પડ્યો કે હું તમારી ઉપર? હા ભાભી, હા, એવું જ કંઈક થયું છે. તને દેખાણો? હા, જો ને એના ચહેરા પરથી તો લાગે છે કે પહાડ તૂટી ગયો છે એની માથે. કાંદામિની બેન, ભાઈ ભાભી, આ શું? તમે લોકો પપ્પાને સમજાવો ને. હા, મમ્મી પપ્પા બે હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છે લગ્ન કરાવવા માટે. જ્યારે જો ત્યારે લગ્ન 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 જ કર્યા કરે છે. અચ્છા, તો લગ્નની વાત છે. તો એમાં શું ખોટું છે? આમ તો સારામાં પણ સારી વાત કહેવાય. લગ્નની વાત એ તો કઈ ખરાબ વાત થોડી કહેવાય. બરાબર છે ને? બરાબર નથી, કેમ કે મારે લગ્ન નથી કરવા. અરે હજુ તો હું નાની છું, કે મારી લગ્ન કરવાની ઉંમર છે. લગ્ન નથી કરવા પણ શું કામ? અને કોણે કીધું તું નાની છે? હા, પૂરેપૂરા 21 વર્ષની ઢાંઢી થઈ છે અને પાછી કહે છે કે તારે લગ્ન નથી કરવા. અરે દામિની બેન, તમને ખબર છે હું તો 20 વર્ષની હતી ત્યારે હું સાસરે આવી ગઈ હતી. તો જોયું? તમે તો પણ મારી કરતા 1 વર્ષ મોટા છો. હિંમત જો, હિંમત! તારી ભાભીની હિંમત જો. 20 વર્ષે લગ્ન કરી નાખ્યા અને તું 21 વર્ષની થઈ છતાંય તે ગગી હજી પણ લગ્ન નથી કરવા, નથી કરવા. તમે તો નાના જ નથી મળતા. હા, તારે કઈ બીજા કોઈ છોકરો ગમે છે, બાર કોઈ લફડું એવું કઈ છે તો કહી શકે. નથી એવું, પણ વિચાર છે કે હું એવું કંઈક કરું. એના માટે તો સમય માંગુ છું ને. પણ નહીં, મમ્મીને ને પપ્પાને સમજવું જ નથી. આ ગમે એ છોકરાને જોવા માટે લઈ આવશે. ખરેખર બહુ અજીબ વ્યક્તિ છે અમારી બેન. હવે 21 વર્ષની ઉંમરે લફડા કરવાનો વિચાર કરે છે અને એની માટે તે સલાહ લેવા એના ભાઈ પાસે આવી છે. એને અરે દામિની બેન, જોવો અમારા લોકોના અરેન્જ મેરેજ છે. શું વાંધો છે અમારા બે વચ્ચે? કાંઈ વાંધો છે? કેટલો હા. પ્રેમ છે? જો સમજ. તમારી વાત ના થાય ને. જો દુનિયામાં બધા વ્યક્તિઓ સરખા ના હોય ને, તમારા બંનેનું સેટ થઈ ગયું, બની શકે કે મારું સેટ ના પણ થાય. એક વખત જોડે રહ્યો, વાતચીત કરો, ફરો ફરો તો તમને આઈડિયા આવી જશે કે માણસ કેવા છે. નહીં. બરાબર ને? રેડી જ વાત છે. શું નહીં? આ તારી ભાભી ગામડે રહેતી હતી. હા, ક્યાં ગામડાની લાઈફ, ક્યાં શહેરની લાઈફ, કેવી રીતે અમે લોકોએ એડજસ્ટ કર્યું. લાગ્યું 1-2 વર્ષ એને લાગ્યું કે હવે આમાં શું થશે શું નહીં, પણ જો બધી રીતે સેટ થઈ ગઈ છે ને ઘરમાં. બધાનું ધ્યાન રાખે છે, બધાની સાથે સારી રીતે રહે છે. તો એમ જ હોય. આ તારી સાથે જ્યારે વાત કરીએ ત્યારે ડર લાગતો હશે તને, પણ જો ચિંતા કરવાની જરૂર નથી. તારા માટે એવો મુહૂર્ત્યો શોધીશું. બસ! કેટલું બોલે છે તું? મને સમજાવવાનું નથી કહ્યું તને, પપ્પાને સમજાવ એમ કહું છું. અને જો ભાભી હશે સારા, એમને એડજસ્ટ કરી લીધું, હા. પણ હું કોઈ સાથે છે ને આવી રીતે એડજસ્ટ કરવા નથી માંગતી. મતલબ તું એડજસ્ટ કરીને રહે છે આ ઘરમાં? હા, તે એડજસ્ટ કર્યું છે? સાચું બોલ, આજે આને સાચું કહી ના દે. ના ના દામિની બેન, તમારા મનમાં ખોટો વહેમ છે. એડજસ્ટ હા. કરવાનું એ રીતના ન હોય, પણ તમે લોકો એકબીજા જોડે વાતચીત કરો, એકબીજા વચ્ચે પ્રેમ થાય એટલે બધું આપમેળે વ્યવસ્થિત થઈ જાય. થઈ જ જાય, બરોબર છે. મારે છે ને આવી બોરિંગ લાઈફ નથી જોઈતી. હું પણ મારા જીવનમાં કંઈક કરવા માંગુ છું. મારો વિચાર એવો છે કે પહેલા હું છોકરાને જોઈશ, મને એની સાથે પ્રેમ થશે અને બરાબર. પછી હું એની સાથે પ્રેમ લગ્ન જ કરીશ. મારે અરેન્જ મેરેજ નથી કરવા. હું છોકરો મારી જાતે ગોતીશ, પપ્પા ગોતે ને એ નહીં. વેરી ગુડ. પણ તું એવું પણ કરી શકે ને કે જે છોકરાની સાથે પપ્પા વાત ચલાવે એ છોકરાને જોયા પછી, એની સાથે વાતચીત પાકી થયા પછી, સગાઈ થયા પછી પણ તું એ સામેવાળા પાત્રને પ્રેમ કરી શકે ને. એને પણ પ્રેમ લગ્ન જ કહેવાય.
બાકી તો જેને આ લોકોએ નામ આપી દીધું છે એકને અરેન્જ કહી દીધું છે અને એકને લવ કહી દીધું છે બાકી લવ અરેન્જ કરીને પછી પણ થાય ખરો. તારે છે ને મારો સપોર્ટ કરવો જોઈએ, મને સાથ આપવો જોઈએ, પણ નહીં. તને તો તારી બેનની ચિંતા જ ક્યાં છે ને? આ ઘરમાં વાઈફ આવી પછી તો બેનની વેલ્યુ જ ઘટી ગઈ છે. પણ ઇટ્સ ઓકે, મારી લડત હું જાતે લડીશ, મારે નથી જોઈતી કોઈની હેલ્પ. અરે જિંદગી મારી વાત તો અરે ખરી છે. જુઓ તમારા બેન કેટલા મોડર્ન થઈ ગયા છે, આપણી તો કઈ વાત જ નથી માનતા, એના મનમાં આવે એ જ કરવું છે, તો હું કામને સલાહ આપો છો? હા હા તું જરાય ગુસ્સો નહીં કરા. હા એકદમ સ્માઈલ કરતી રહે આવી નટખટ. હા મને તો જ ગમે. તમે તે પણ હા ચલ હવે હું ઓફિસ જાઉં. હા ચલ બાય. હા અને જો આ જિંદગી પાછી આવે તો સમજાવજે તારી રીતે. હા હા મેં ચલ. મારી રીતે ધ્યાન હા રાખીશ. આવજો બાય. હા બાય. અરે તમે ક્યારના કહેતા હતા કે પ્રદીપભાઈ આવવાના છે પણ હજી સુધી એમના ઠેકાણા નથી. ભાઈ આવવાનો જ છે કંઈક ટ્રાફિકમાં વાર લાગી છે. જોકે એણે બધી મને વાત તો કરી જ દીધી છે છોકરા બાબતે. આ તો છતાંય મેં કીધું તું ઘરે આય અને બધાય બેઠા હોય અને વાત કરો. સાચી વાત છે પણ હું શું કહું છું સાંભળ ને, હું કદાચ 5 મિનિટ મોડી પડી હોઉં ને તો તારા પપ્પા ઊંચા નીચા થઈ જાય પણ આ પ્રદીપભાઈ માટે છેલ્લી અડધી કલાકથી રાહ જોઈને બેઠા છે. એને ક્યાંય તમ તારા ટાઈમની કંઈક વેલ્યુ કરે એને ક્યાંય તમ તારે એ ક્યાં મોટો તૂપ હા છે લે. પપ્પા કહેજો હા, નહીતર મારા મમ્મી તો તમારી વાટ જ લગાડી દેશે. એ શું લગાડશે? આ જો આના શબ્દો છે ને બહુ બગડી ગયા છે. મારી દીકરી છે ને કોઈ દી ખોટું ન બોલે. હા હા તમારી દીકરી તો કોઈ દી ખોટું બોલે જ નહીં ને. તમારી દીકરી હંમેશા તમારા પક્ષમાં જ હોય. મમ્મી હવે બોલો માં, પ્રદીપભાઈ ગમે ત્યારે આવતા હશે. હું બધે નો આવ્યો ને તો એ બધું સાંભળતો જ હોય તમારા ઘરની વાત સમજ્યા. હા, જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ. ખબર જ હોય તમે મારા વખાણ જ કરતા હોય સમજ્યા? હા, પ્રદીપભાઈ બહુ વખાણ કરે હો તમારા. હા, હું તો વખાણ કરતી હતી પણ આ તમારા ભાઈ તમને વગોવતા હતા. હે નરેશભાઈ ટાઈમની કંઈક વેલ્યુ કર, ટાઈમની વેલ્યુ કર. તે મને કીધું તું કે હું 10 વાગે આવી, આ 10 ને 15 થઈ માથે. 15 મિનિટ તો હાલે જ તે. મારે જો જ્યાં જવાનું હોય ને ત્યાં 15 મિનિટ વહેલું જ આ થાય. તમારે ચાલે પણ અમારા મમ્મી એને 1 મિનિટે ના ચાલે. ચૂપ રહે ને બેટા. એવું હતું ને કે છે ને મારે એક રસ્તામાં ટ્રાફિક હતી ને એટલે થોડુંક મોડું થઈ ગયું. એક ટ્રાફિક હતી? હા અરે વાહ, હા ટ્રાફિક ઘણું બધું જોયું હતું, એક ટ્રાફિક પહેલી વાર સાંભળ્યું. ટ્રાફિક હવે હતું, હું કહું હા તો પહેલા સલાહ આપી દો હાલો જે આપવાની. ટ્રાફિક હતું, પંચર પડી ગયું, મારે મહેમાન આવી ગયા, મારે બસ એમને ખબર પડી ગઈ. હા બાના ઘણી વાર વાત કરી કેમ હા. બાના. મેં કીધું સલાહ આપી દો સમજે. મારે શું ખાલી આ કાને સાંભળવાનું, અહીંયા કોઈ બેઠું નથી એટલે કાઢ નાખ. હવે જો આ વ્યવહારિક વાત છે જે તમને મેં કીધું હતું ને ઝોણ બાબતની, તો એ ક્યાં ગઈ, ક્યાં પેલા દામિની ક્યાં ગઈ? અરે પ્રદીપભાઈ એમાં એવું છે, દામિનીને એક કામ હતું ને એટલે એની બેનપણીના ઘરે ગઈ છે, બાકી એ ઘરે જ રહેવાની હતી. અરે પણ કલાક મોડી જાય તો હું થઈ ગયું, તે જાવા હું કામ દીધી? મેં તને વાત તો કરી દીધી ને દામિનીને રાખજે, તો એ બધું સાંભળી લે ને તો આપણે કાંઈ ઉપાધિ નહીં. બસ તમારી આ જ ઉચાપત નથી ગમતી. હવે પ્રદીપભાઈ આપણી દીકરીને જોઈ છે, નથી જોઈ એવું નથી. પણ એ બધા છોકરા વિશે જે કહેવાના છે ને એ આ દામિની ડાયરેક્ટ એના કાણે સાંભળી લે ને એ વધારે સારું. હું કહી દઈશ પપ્પા. હા તમે કયો પ્રદીપભાઈ. જો હવે એમાં છે ને છોકરો બહુ સંસ્કારી છે અને સારો ને ભોળા સ્વભાવનો છે એકદમ. મતલબમાં તમે કહો ને એ બધુંય કર્યા રાખે. અને થોડીક તકલીફ એ છે કે એ લોકો હજી હમણાં ગામડેથી આવ્યા છે શહેરમાં, એટલે કોઈ જાતની ફરિયાદ નહીં. જો અહીંયા શહેરના છોકરા હોય તો કંઈક બીજી ફરિયાદ હોય, આવારા હોય, છોકરીઓ અને એ કાંઈ છે નહીં. એ બાબતની 1% ફરિયાદ નહીં આવે. અને કામમાં એ જે અત્યારે કંપનીમાં કામ કરે છે એમાં થોડુંક નાનું કામ છે પણ પગાર સારો છે, 30,000 રૂપિયા એને પગાર છે, એટલે એ કાંઈ ઉપાધિ નથી. પણ છોકરો થોડોક ગામડીયો ભોળા જેવો લાગે છે. ગામડીયાનો એટલે બસ એનો પહેરવેશ ગામડીયો હોય ને એ તો પછી ધીરે ધીરે બધું થઈ જાય, રહેવા મળે ને હા એનો કાંઈ વાંધો નહીં. ભલે ને ગામડીયો રહ્યો છે તારે, છોકરો સારો હોવો જોઈએ. મારી દીકરીને જો કાંઈ દુઃખ થાય તો મારથી ભૂંડો કોઈ નથી. ના ના ભાઈ એમ દુઃખ થાય એવી વાત હોય તો આવું જ નહીં. કારણ કે જો મારે અહીંયા તકલીફ પડી હોય તો મારે તમારું તો કારણ વગરનું સાંભળું છું, પછી ક્યાંક કારણ આવે તમે મને થોડો કઈ મૂકો. હા એ જ તો, અમારી દીકરી દુઃખી ન થાય ને અમને તો એ જોઈએ. છોકરો ભલે ને ગામડાનો હોય, સંસ્કારી કુટુંબ હોય, સંસ્કારી છોકરો હોય, પછી જોઈએ શું ભયો. હા, અને જો આજ સાંજે જોણ કરવાનું છે એટલે તમે દામિનીને કહેજો સાંજે હાજર રહે. મારે આજ મેં રજા રાખી છે ને એટલે આજને આજ કામ બધું પતી જાય. હા તે કાંઈ વાંધો નહીં, આજે જ આપણે જોણ કરી નાખ્યું એટલે એ વાત એક અંત આવે સમજ્યા. અને જો એ ધ્યાનમાં ન હોય એકબીજાને તો પછી આપણે તો બીજું કંઈક તારી પાસે તો ઘણા એવા સંબંધ છે. અને આમ જો મેં તને વાત કરી હતી ને પ્રદીપ કહે ને એટલે એ તમારા હોળાની જો એમાં કાંઈ ન ઘટે. હા એમાં પપ્પા ધ્યાનમાં શું ન આવે? હા કહે છે કે છોકરો સંસ્કારી છે, સારો છે, જેમ કે એમ કરે છે, તો પછી સારો જોઈ ને.
હા તો બસ એ ધ્યાનમાં આવવો જોઈએ ને, બરાબર કરી. કદાચ બેન આમ તેમ કરે તો પછી તમારે બંનેને સમજાવાય ને કે ભાઈ હજુ ગામડેથી આવ્યા છે. તું ચિંતા નહીં કર, એ તો તારા પપ્પા સમજાવી દેશે. અને નહીં સમજે ને તો કાન પકડીને સમજાવીશું. કારણ કે પ્રદીપભાઈ જે છોકરો બતાવતા હોય ને એમાં કાંઈ જોવાનું ન હોય. તારા પપ્પાને પૂરેપૂરો વિશ્વાસ છે, એટલે એ વ્યક્તિ બરાબર જ હોય. અને જો ચોખવટ કરી દઉં, એને અહીંયા મકાન લીધું છે, નાનું છે હજી, પણ એમાં લોન ચાલુ છે. પછી કાલ સવારે તમે એમ નહીં કહેતા કે ભાઈ ઘરનું મકાન છે તો લોન ચાલુ ના. એટલે આપણે જો જે વસ્તુ હોય ને ચોખવટ કરવાવાળા માણસ. આજે હું તમને કહી દઉં કે એને સારું મકાન છે, આમ તેમ. એને કંઈક દેશમાં 20 વીઘા જમીન છે ને. હા જમીન છે, પણ અહીંયા મકાન, અહીંયા એ વાત સાચી, પણ દેશમાં અહીંયા જમીન છે અને એટલે મિલકત વાળા જ કહેવાય આમ ગણ ને તો. અત્યારે શું હોય ખબર, આ છોકરીઓને ને બધાને એમ હોય કે અહીંયા મોટું મકાન હોવું જોઈએ, ઘરનું મકાન હોવું જોઈએ, ઈ બધું જોઈએ, એટલે ચોખવટ કરવું. ના ના વાંધો નહીં, તમે ચોખવટ કરીને એટલે બધું આવી ગયું. આ તો આજ સાંજે હું એવું લાગે ને તો એને મળી લઉં અત્યારે, અને પછી સાંજે આપણે ઝોન ગોઠવી નાખીએ. સારું. દામિની એને કહી દેજે, સમજાવે આ હા, હા. નક્કી કર્યું છે. તો સારું. ચા આવે તમે સાંજે જ પાડજો, અત્યારે જ કે બનાવીશો નહીં. હા તો હવે જા તું. અરે પ્રદીપભાઈ, ચા તો પીતા જાઓ, કેમ આમ કરો છો? નથી પાવી મમ્મી, કોણ બનાવશે અત્યારે? અરે એ તો મજા ક્યાં છે, આપણે ખાલી કહેવાનું હોય. આજે પણ કદાચ ચા તો નહીં મળે હો પ્રદીપભાઈ. પણ આપણે દેહમાં રહેતા ને છોકરી શેર ની પછી બધું. બટા તું ચિંતા કરમાં ને, એવું કઈ નથી હોતું કે આ શહેરની છોકરીઓ ગામડાના છોકરા લગ્ન ન કરે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ. બહુ મોડું કર્યું ને, તમને તમને ફોન કરવાના જ હતા કે કેટલીક વાર છે હવે. એમાં એવું હતું ને, મેં કીધું કે હે ને હું અત્યારે એને મળી આવું અને વાતચીત કરી લઉં, કારણ કે સાંજે પછી મારે હે ને કામ આવી ગયું હતું. એટલે મેં કીધું એને ખાલી વાતચીત કરી લો ને પછી હું સાંજે તમારે હારે આવું નહીં ને તોય હાલે. મેં કીધું એમ. લે તમે ન આવો એવું થોડું બને. આ તમે વાત હકાવી છે તો તમારે આવવું જ પડે ને. અરે એ તમારી વાત હાજી, પણ મારે હવે કામ જ એવું હોય તો શું કરું? અને મેં અગાઉ કહી દીધું હતું કે આજે આપણે ઝોન બતાવવાનું છે, એટલે મેં આજ રજા રાખી હતી ને તો મેં કીધું હારે મારે બધું કામ પતી જાય, સમજ્યા? ઠીક પ્રદીપભાઈ, હા સોડી તો હારી છે ને? હા છોકરી એમ હારી છે, મેં એને જોઈ નથી ઘણા સમયથી, પણ એમ છોકરી હારી છે, એમાં કાંઈ વાંધો નથી. તમે સમજ્યા? તમે જો આજે સાંજે એવું લાગે ને તો તમે આજ સાંજે જઈ આવો, ને તમારે કોઈ વડીલ આવવાના હોય તો લેતા જાઓ. છે અહીંયા કોઈ? એટલે વડીલમાં હું છું અને મારો દીકરો, મારો દીકરો શીખાડે અહીંયા. તમે આગળ હાલો છો, તમારે નો હારે આવવું જોઈએ. ઈ જ તો કહું છું, પણ એ બસારાને કામ આવી ગયું છે. તને ખબર છે બેટા, એ ગૌશાળાનું બહુ સારી સેવા કરે છે, ઈ જ કામ હોય. એટલે મારે અહીંયા જવું પડે એમ છે, સમજ્યા તમે? એટલે જો હું તમને એમ કહું છું કે છોકરી અરે વાતચીત થઈ ગઈ છે અને મેં એને બધી ચોખવટ કરી નાખી છે. એમ. આપણે આ મકાનની કે ભાઈ લોન ઉપર લોન હાલે છે, દેહમાં આપણે જમીન છે, ભાઈને 25-30 હજારનું કામ થાય છે, બધી વાત થઈ ગઈ છે. પણ પ્રદીપભાઈ, તમે એ કીધું કે મારો દીકરો હાવ આ કપડાં પહેરે છે, હાવ ગામડિયા જેવો લાગે છે. ઈ એના પપ્પાને ગમ્યું, સમજ્યા? એને કીધું કે ભાઈ એમાં શું વાંધો, ખાલી ગામડિયાને પહેરવેશ છે, બાકી છોકરો સંસ્કારી હોય એટલે એ લોકોને ઉપાધિ નહીં. 2 દીકરી વાળું ઘર છે, સમજ્યા? એટલે એને દીકરીઓની તો ઉપાધિ હોય જ ને. પણ અમારા ભાષામાં ફરક પડી જાય ને, આ શહેરની ભાષા અને ગામડાની ભાષા. એટલે ભાષામાં શું રાખ્યું છે? જો છોકરો સંસ્કારી હોય, છોકરી ઘરે આવે એને 3 ટાઈમ જમવાનું આપે, ફરવા લઈ જાય, એને ખાવા પીવાનું આપે, અને વ્યવહારમાં બધી જગ્યાએ હાજર રહે. પછી એને બીજું જોઈ હું, એટલે છોકરી એમ હારી જાય છે, ડાય જાય છે. કારણ કે મેં વાત તો નથી થઈ, પણ એ નરેશભાઈની છોકરી હોય ને એટલે એમાં કઈ ઘટે જ નહીં. નરેશભાઈ સંસ્કાર જ એવા આપ્યા હોય. અને આમાંય હા તમે જેને હક પણ કરાવો છો ને, એ હંધી છોકરી હારી જ હોય છે, ડાય હોય છે. પણ અમને થોડુંક આમ થાય છે મૂંઝવણ કે મારા દીકરાને જોઈને ના નહીં પાડી દે ને તો સારું. અરે એ તો મૂંઝવણ તમે કરો છો એટલે થાય છે, બાકી તમે મૂંઝવણ રાખો જ નહીં. તમે અહીંયા જાઓ, તમે એવી જ રીતના જાઓ કે છોકરી સામે ગામડાની જ છે અને છોકરી હાજ પાડી દે, તો પછી શું કામ તમને ટેન્શન રહે? ઈ પહેલેથી અહીં રહેતા હોય તો. પણ બટા આ પ્રદીપભાઈ કહે તો છે કે આ બધી વાત થઈ ગઈ છે. અને આમ જો પ્રદીપભાઈ, આ છે ને મારા દીકરાનો હક પણ થઈ જાય ને એટલે મારે જીવને શાંતિ. અરે જો ઈ તમે ઉપાધિ કરો માં, મેં તમને કીધું ને ઈ બધું કામ બરોબર છે. ને લગ્નનું કહે ને હજી વાત નથી, કદાચ આપણને એકાબીજાને ગમી જાય ને લગ્નનું નક્કી કરવાનું થાય ને તો ઈ હું એને નરેશભાઈને સમજાઈ દઈ. સમજે એવા માણસ છે કે ભાઈ આપણે એ લોકો હમણાં મકાન ઉપર લોન લીધી છે તો આપણે હાદાઈથી કરશું તમ તારે, સમજ્યા? બસ તો. અને આમે એની ઘરે 2 દીકરીઓ છે, એક વરો તેને કાઢ નાખ્યો મોટા છોકરાનો, એટલે હવે એને તે ખર્ચા કરવા પોહાય. અત્યારે છે ને બધાને એવું જ હોય, ખર્ચા કોઈને કરવા જ હોય નહીં.
પણ આ તો શું છે, સમાજના હિસાબે બધું દેખાડો કરવો પડે. સામેવાળા એમ કહે ને કે ખર્ચો ઓછો કરવો છે તો એ તૈયાર જ હોય. એટલે આ તો સંબંધ પછી એ લોકોને બહાનું મળી જાય કે ભાઈ વેવાય ગરીબ છે ને એટલે એને ઓછો ખર્ચો કરવાનું કીધો એટલે એને બહાનું મળી જાય. અને પ્રદીપભાઈ પાસે એને કીધું તો હશે ને મારો દીકરો હીરા કહે છે. હા હા ઈ મેં કહી દીધું હીરા કહે એવું નથી કીધું, પણ નોકરી કરે ઈ અત્યારે સુરતમાં છે ને 80% લોકો હીરા ઉપર જ હાલે છે એટલે ઈ કાંઈ કોઈને કહેવાની જરૂર નથી તમ તારે. એમની કદાચ છોકરીઓ હીરા ઘસુમાં ન જાય તો હવે ઈ હીરા ઘસતા હોય ગમે કરતા હોય, કાળા કામ તો નથી કરતા ને. કાયદેસર મહેનત કરીને પરસેવો પાડીને પૈસા લઈ આવે છે તો એમાં શું નવીન વાત છે અહીંયા? પણ અમારે જમીન હોતે ને ઓછી છે ને પાછી. અરે એ 20 વીઘા જમીન ઓછી ન કહેવાય હો. તમને કહી દો અત્યારે જો મારે તમને ખબર મારે ખુદ 3 વીઘા જમીન છે. લોકોને 5-5 વીઘા 10-10 વીઘા જમીન હોય તો એમ કહે કે ભાઈ અમે ખેતરદાર તો સવી. લોકોને અત્યારે જમીન નથી થતી કોઈને. તમારે 20 વીઘા જમીન તો છે એ ઓછી ન કહેવાય. ભલે પાણીવાળી નથી પણ એ ખેડીને ખાવા થાય ગમે ત્યારે. એ વાત હાસી. અને આવા વિચારવાળા તો બહુ ભાગ્ય મળે કાં છો? હા એ વાત એ હે છે. અને મને એક ખાલી આ ઓલું છે કે આપણે દેહમાં રહેતાનું અહીંયા બધા કેવી રીતે બોલતા હોય ને હું બોલું ને ત્યાં હું કારખાને જાઉં ત્યાં એવું થાય કે તું થોડુંક આમ હરખું બોલ ને. મેં કીધું આનાથી હરખું તો કેવું બોલું? અરે એ તો ભાઈ બધાને લાગે, બધા જો પેલા ગામડે જ રહેતા હતા, અહીંયા શહેરમાં આવ્યા ને તો શહેરમાં આવ્યા તો બધા સુધરતા બધાને વાર લાગી છે. અને ગામડેથી ગામડે વાળાએ એટલી મહેનત કરી છે શહેર મોકલવા ને શહેર વાળાએ અહીંથી મહેનત કરીને એટલા રૂપિયા મોકલ્યા. ત્યારે ગામડું ને શહેર બે બધું હરખું જ છે, સમજ્યા? ગામડું શહેર ઉપર નિર્ભર છે ને શહેર ગામડા ઉપર નિર્ભર છે. હા તે કાંઈ વાંધો નહીં. પ્રદીપભાઈ કેટલા વાગે ત્યાં જવાનું છે અમારે? હવે એ સાંજે લગભગ 9 વાગે 8-8 હું ફોન કરી દઈ તમને એટલે 9 વાગે અહીંયા પૂગી જાય. જો શું છે ખાઈ પીને નવરા થઈ ગયા હોય એ લોકો ને કાંઈ વાંધો નહીં. એટલે હું છે ને જાઉં છું, હું નરેશભાઈ ને એવું લાગે ફોન કરી દે. અને કદાચ હું ફોન કરીને તો એ પરાયણે ભી કરશે એટલે તમે કહી દેજો એને કામ હતું. એ કાંઈ વાંધો નહીં ભાઈ. સારું હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા ભાઈ કેટલા સારા છે કેમ? હા. હા ભગવાન આનું સારું કરે. હક પણ કરાવે છે. કાંઈ નાની માના ખ્યાલ થોડા છે? ના નકર તમે કેટલા આપ ફઈને કીધું તું, માસીને કીધું, પણ કોઈએ એકેય છોકરી નહોતી દેખાડી. હા ધામિની હવે તો ફોન મૂક. બોલ. આ હું ભૂલી ગઈ હતી કે તારી સાથે વાત કરવી હોય તો મારે ફોન મૂકવો પડશે. મૂકવો જ પડે ને, મારે ઘરના કેટલા કામ હોય. સાંભળ, હવે આ પપ્પાએ સાંજે છોકરાવાળાને જોવા બોલાવ્યા છે. હો પ્લીઝ તું પાછી એને એ વાત ના કર. આખો દિવસ બધા એ જ વાત કરી છે. હવે બસ. હા તારે ઘરે રહેવાનું છે. તું રોજે રોજે ફ્રેન્ડને મળવા જાય છે ને બહાર જાય છે ને એટલે તને કેવું સ્પેશિયલ જરૂરી હતું કે આજે સાંજે સ્પેશિયલ તારે ઘરે રહેવાનું છે. અને તારા માટે પ્રદીપભાઈએ આજે રજા પાડી છે. ઓકે ફાઇન, એટલું જ કહેવાનું હતું ને? હા થેન્ક યુ. અને સાંભળ, આ વાત કરવામાં જરાક ધ્યાન રાખજે. અને આ તારા જે ઇંગ્લિશ વર્ડ છે ને એ યુઝ નહીં કરતી. શું કામ? શું કામ? તને પપ્પાએ વાત તો કરી, છોકરો થોડો ગામડિયન છે પણ સારો છે. એક મિનિટ, શું બોલી તું? છોકરો ગામડિયન છે? હા. અને પપ્પાએ મને વાત કરી? હા. નથી કરી? વોટ નોનસેન્સ. હા કેવી વાત થઈ? પપ્પાનામાં જરાય બુદ્ધિ નથી. મારા માટે ગામડિયન છોકરો ગોત્યો. અરે એમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે મારી દીકરી કેવી છે. મારે એના માટે કેવો છોકરો ગોતવો જોઈએ. અત્યાર સુધી એમને જે જીદ કરી એ બધી મેં માની લીધી. લગ્ન કરવાનું કહ્યું તો એમાં પણ મેં હા પાડી દીધી હતી. પણ હવે હા ગામડિયન છોકરો છે ને આવી વાત નહોતી થઈ. હું એની સાથે ક્યારેય લગ્ન નહીં કરું. પણ દામિની, એકવાર છોકરો જોવા આવે એને મળી લે, વાતચીત કરી લે, પછી ખબર પડે ને. શું મળું? કદાચ આ શહેરના છોકરા કરતા ગામડિયન છોકરો સારો પણ હોય. બને જ નહીં. હા ગામડાનો છોકરો છે ને હંમેશા ગામડિયન જ રહેવાનો છે. એને પહેરવા ઓઢવાની બોલવાની તો બુદ્ધિ હશે નહીં. હું એ છોકરા સાથે ક્યારેય લગ્ન નહીં કરું. અને પપ્પાને થોડું તો વિચારવું જોઈએ ને મારા માટે. ગમે તે છોકરો ઉઠાવીને લઈ આવ્યા મારા માટે. ગમે તે નથી. હા પ્રદીપભાઈ જ લઈને આવ્યા છે. અને પપ્પા આપણા માટે ખરાબ થોડું વિચારવાના છે. તું એની લાડકી છો. લાડકી છોકરીનું આવું ખરાબ થોડી વિચારે. સારું જ વિચાર્યું હશે ને. હા પ્રદીપભાઈની તો પ્રદીપભાઈની નહીં. પ્રદીપભાઈ સારા માટે જ કરે છે. ઘડીક વાર આપી દે મને ફોન, વાત કર ને ત્યાં સુધી, નહીં તો 20,000ની દેવાઈ જશે. જો તું મારી બેન છે ને, તને એટલી તો ખબર પડવી જોઈએ. તું જ વિચાર કર ને. હું શહેરમાં રહેલી છું અને ગામડે જાઉં તો મને બિલકુલ ના ફાવે. પણ ગામડે નથી જવાનું. એ લોકો શહેરમાં આવી ગયા છે, એ લોકો શહેરમાં રહે છે.
ગામડેથી અહીંયા આવ્યા છે એટલે પહેલાં મારી વાત સાંભળી લે. એટલે થોડીક વાર લાગે. અને તું તો શહેરમાં રહેલી છે ને, હવે તું શહેરમાં કઈ રીતે રહેવું, કઈ રીતે ના રહેવું, કઈ રીતે કપડાં પહેરવા, ક્યાં બહાર ફરવા જવું, તું શીખવાડી દેજે ને. અને આમ પણ ગામડિયન છોકરો હોય ને એ આપણા માટે સારું કહેવાય. પૂછ કેમ? કારણ કે આપણે જેમ કહીએ ને એમ કરવાના છે. તારે તો એટલું જ કહેવાનું, આ શહેરમાં તમને કાંઈ ખબર ના પડે, તમે આમ કરો એટલે એ કરવાના જ છે. મારે છે ને મારી લાઈફ નથી બગાડવી હેવાની સાથે લગ્ન કરીને. અને જગ્યા બદલવાથી છે ને માણસ નથી બદલાઈ જતું. એનો સ્વભાવ, એનો નેચર, એની હરકતો તો એવી ને એવી જ રહેશે. જો હું લગ્ન કરીશ ને તો ફક્ત શહેરના છોકરા સાથે, હા ગામડાના છોકરા સાથે મને સેટ નહીં થાય. પણ એકવાર જોવા આવે છે તો જોઈ તો લે. એક કામ કર ને, તને એ છોકરાની બહુ દયા આવતી હોય કે તને એટલું બધું લાગતું હોય કે પપ્પાએ જે કર્યું એ સાચું છે તો તું લગ્ન કરી લે ને. મારે નથી કરવા. એમ પણ તે જ કહ્યું ને કે ગામડાના છોકરા આપણી બધી વાતો માને, તો તું જ કરી લે લગ્ન. તારા માટે ગોતવું નહીં અમારે. મારા કહેવાનો મતલબ એમ છે કે આ પ્રદીપભાઈએ તારા એક તો માટે છે ને એનામાં બુદ્ધિ એ નહીં હોય. ક્યારે એવું કેવી રીતે ઉઠવું બેસવું કાંઈ ખબર તો પડતી હશે નહીં. હવે મારે 5 માણસ વચ્ચેને લઈને કેમ જાઓ? ના એને મૂવી જોતા આવડે, ના બહાર મોલમાં જતા આવડે, શોપિંગ કરતા નહીં આવડે, કંઈ જ એનામાં બુદ્ધિ નહીં હોય. તો શું કરવાનું એવા છોકરાને? એક કામ કર, તારે એની સાથે લગ્ન નથી કરવાને, કમસે કમ પપ્પાની ઇજ્જત માટે આવે છે તો જોઈ તો લે. અને એ ટાઈમે પ્લીઝ ઘરે હાજર રહેજે. પપ્પાને જો એમની ઇજ્જત નહીં પડી હોય ને તો મારા માટે આવો છોકરો જ ના લઈને આવાય. એમને એટલી જ તો ખબર પડવી જોઈએ ને કે મારી દીકરી આની સાથે ક્યારેય લગ્ન નહીં કરે. દામિની ખોટી જીદ કરે છે તું. હજી તો આપણે આ પહેલો છોકરો જોઈએ છીએ. તને પસંદ ના આવે તો ના પાડી દેજે. ક્યાં કોઈ ફોર્સ કરવાનું છે તને? તો પાડી દીધી ને, ના પાડી દીધી મેં. મારે એવા છોકરાને જોવો પણ નથી. જોયા વગર કઈ રીતે ડિસાઈડ કરી શકે કે સારો નથી? એક કામ કર, મારી જગ્યાએ તું જોઈ લે છોકરો કેવો છે ને તને પસંદ પડી જાય તો પછી તું જ લગ્ન કરી લેજે. મને ના કહેતી, કારણ કે હું એ છોકરાને જોઉં કે ના જોઉં મારી ના છે ને ના જ રહેશે. પણ મોટી બહેનનું હજી શક પણ ના થાય ત્યાં સુધી નાની બહેનનું શક પણ કઈ રીતે કરી શકે? તું મોટી છે તો ઓફિસલી પહેલાં તારું જ શક પણ કરવું પડે ને. તો સારું છે ને, તું જ જઈને પપ્પાને વાત કર, કહી દે કે મારી મોટી બહેન છે ને એ કોઈ દિવસ એ છોકરાને હા નહીં પાડે. હવે ફોન આપી દે મારો. હાલે, પણ જો સાંજે હાજર રહેજે, બરાબર? સાંભળ, મારું એક કામ કરવાનું છે તારે. શું? કેટલા વાગ્યા એ તો જો તું કહેતી હતી દામિની આવી જાય અને મહેમાન એવા આવવાની તૈયારીમાં છે. મને ખબર છે કે મહેમાન આવવાની તૈયારીમાં છે. અરે ફોન જ નથી ઉપાડતી, શું કરું બોલ? મમ્મી સવારમાં તો ગુસ્સે થઈને જ ગઈ હતી. અમારી પાસે આવી હતી સલાહ લેવા માટે અને કહેતી પણ હતી કે મમ્મી પપ્પાને સમજાવી દેજો, આવી રીતે મારા લગ્ન ના કરાવડાવે. ક્યાંક ગુસ્સે થઈને મતલબ કે બીજું કઈ પગલું જ નહીં ભરે ને? અરે બીજું પગલું? એવું કોઈ પગલું નહીં ભરે. તો પછી એવું વિચારે છે. એ કહેતી હતી કે હું આવી જઈશ પણ હજુ નથી આવી. અરે પણ તારામાં બુદ્ધિ નથી, ધાવા હું કામ દેવી જોઈએ અરે તારે? તમે તો એવી વાત કરો છો જાણે મેં જાણી જોઈને મોકલી હોય. તો પછી આવી જવાય ને. હવે સમય થયો, આ મહેમાન આવશે તો હું મારે જવાબ દેવો એને? એક કામ કરું છું, હું એની બેનપણીમાં બધાને ફોન કરી જોઉં છું અને વાત જાણી જોઉં છું કે ક્યાં ગઈ છે ક્યાં નહીં. જો એની કોઈ બહેનપણીના ઘરે નથી, મેં બધાને ફોન કરી લીધા. જો અંકિતા બેટા, એ મને એમ કહેતી હતી કે મારે તમે લોકો બતાવો એ છોકરા સાથે લગ્ન નથી કરવા, હજુ લગ્નની ઉંમર નથી થઈ, હું મારો જીવનસાથી ગોતી લઈશ, આવું બધું કહેતી હતી. એ તો કે લગ્નની ઉંમર નથી થઈ, આ મને ઉપાધિ, હું એનો બાપ છું, મને આ કેટલી ઉપાધિ થતી હોય એને શું ખબર હોય? અને હવે કંઈ નાની નથી, 24 વર્ષની થઈ. હા મને ખબર છે, પણ તમે આમ ખોટી ઉપાધિ ના કરો, બધું સારું થઈ જશે. અરે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ના બેટા, કાંઈ તકલીફ નથી પડી. તો એડ્રેસ બરાબર આપી દીધું ને પ્રદીપભાઈ, એટલે ગોતું ઓછું પડ્યું. પણ પ્રદીપભાઈ આવવાના હતા, કેમ ના આવ્યા? હા, એમને કંઈક કામ આવી ગયું એટલા માટે કહ્યું કે બેન તમે અને તમારો દીકરો બંને જઈ આવો. સરસ. હા સારું કર્યું. કે બેન, આ દીકરી તમારી? આ મારી નાની દીકરી અને બેટા અંકિતા. તમે એટલે આનું સરપંચ હા એ પણ પેલા પૂછીએ કે શું ભાગ કરો છો તમે? હું હીરાની ઓફિસમાં કામ કરું છું અને 30,000 પગાર છે.
પેલા ખેતી કરતો, અમે દેહમાં રહેતા ને ત્યારે. અત્યારે અહીંયા મકાન લઈ લીધું છે હપ્તેથી. સારું કહેવાય, ટૂંક સમયમાં મકાને લઈ લીધું હોય તો જો, નહીંતર આ આખી જિંદગી વહી જાય તોય આ સુરતમાં મકાન નથી થતું. પણ ભાઈ, દીકરા અને દીકરીના લગ્ન કરવા હોય ને એટલે સિટીમાં મકાન માંગે, એ મકાન તો લેવા જ પડે. હા સાચી વાત છે. પણ તમારે આ એક જ દીકરો ને? હા, મારો આ એકનો એક દીકરો, પણ હવે આનો હક પણ થઈ જાય ને એટલે મારા મનને નિરાશ. સાચી વાત છે. પણ તમારી આ દીકરીનો હક પણ કરવાનો છે? નહીં, આ મારે નાની અંકિતા અને મોટી દીકરી એને બહાર ગઈ છે, અને એમાં એવું છે, મારો જ પ્લાન હતો આ બધો, આપણે ઊંધું કરીએ, સમજ્યા? જો અત્યારે દીકરી અહીંયા હોય અને આવે અને ચા પાણી આપે અને 2-5 મિનિટ આ લોકો વાતો કરે, એમાં કોઈ એકબીજાના સ્વભાવ વર્તન કાંઈ ખબર ન પડે. એની કરતાં મેં આ વખતે અલગ વિચાર્યું કે આ તમારો દીકરો અને મારી દીકરી એ બે કંઈક ગાર્ડનમાં મળે ને પછી 1 કલાક 2 કલાક એ એની રીતે વાતો કરે, એટલે શું એ બેને ખબર પડે કે આનો સ્વભાવ કેવો છે, આ તમારા દીકરાને ખબર પડે મારી દીકરીનો સ્વભાવ કેવો છે, વર્તન બધાને એકબીજાને ખબર પડે, એટલે એ સારું કહેવાય. હા, એમનો કહેવાનો મતલબ એમ છે કે છોકરા અને છોકરી જો તમારી અનુમતિ હોય તો હા બહાર મળે, 1-2 કલાક મળી લે, વાતચીત થઈ જાય તો વધારે સારું ને. હવે અહીંયા મળશે તો 10 મિનિટમાં શું વાતચીત થશે? એકબીજાના શોખ, એકબીજાને ગમતી ન ગમતી વસ્તુઓ એ વિશે થોડી ચર્ચા થાય. પણ બેન, હા, વડીલોની વચ્ચે જે ચર્ચા થાય ને અને ગાર્ડનમાં ચર્ચા થાય, જો એ બહુ ફરક પડે. જિંદગી તો એને જ કાઢવાની છે ને બંનેને, તો પછી એ બેને જ મળવા જો ને. મારા પપ્પાએ તો મને આજે જ વાત કરી કે શું છે કે કંઈક નવો રીત રિવાજ આપણે કાઢીએ જેથી કરીને એ લોકોને કમ્ફર્ટેબલ ફીલ થાય. હવે અહીંયા બધાની વચ્ચે તો અમે તો સારું સારું જ કહેવાના છીએ, તમે સારું સારું કહેવાના છો. હા, તો એ બંને જણા અલગથી મળે તો એકબીજાના વિચારોની આપ-લે કરી શકે, શું ગમે છે શું નહીં, આ તે. તો એ લોકો ખુલ્લા મનથી વાતચીત કરે તો સારું જ છે ને એમની માટે. મમ્મી ખાલી ફોટો દેખાડી દો ને, એમાં ખબર પડી જાય. અરે ફોટો તો બતાવી દઈશું, એની તમે ચિંતા નહીં કરો. પણ જો આ રૂબરૂ મળવાની વાત અમે એટલા માટે કરીએ છીએ કે જેથી કરીને તમે બંને એકબીજાને સમજી શકો. હા, જો હિરલબેન, અમે બહુ ખુલ્લા વિચારોના માણસો છીએ. અમે આજની પેઢી સાથે હા પગથી પગ મેળવીને ચાલીએ એમ છીએ. એટલે તમે પેલું એવું ન વિચારો કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે. એમ નથી, પણ તમે દીકરીનો ફોટો બતાવી દો ને તો અમને ખબર પડે. હવે આ ગાર્ડનમાં મળવા જાય અને કોઈ બીજી છોકરીને વાત કરીને આવે તો કઈ મતલબ નહીં. ના ના, એવું થવાનું જ નથી. આ જુઓ સામે પડ્યો છે ફોટો, એમાં અમે 3 છીએ, વચ્ચે છે હું છું, આ સાઈડ છે આના નાની છે, અને પેલી સાઈડ જે છે ને એ મારી બીજી બેન, એટલે મોટી બેન દામિની. પણ એ તો નાનપણનો ફોટો છે, એ કેવી રીતે ઓળખાય તમે જ કહો. અરે પણ એ તો એકબીજાના ફોન નંબર એને આપી દઈશું ને એટલે ખ્યાલ આવી જાય બધું. હા, એટલે એમાં મૂંઝાવાની જરૂર નથી. આમાં તો તમારે રાજી થવું જોઈએ કે આપણને કેટલું આ લોકોએ આપણને છૂટ આપી કે મળવા બોલાવ્યા એકબીજાને ગાર્ડનમાં કરે. અત્યાર સમયમાં કોઈ દીકરીને એમ જવા દે બહાર? પણ બેન, તમારી દીકરીને કહી દેજો કે અમે છે ને આ ગામડાની રૂઢી પ્રમાણે હાલી છે, અમને શહેરમાં આવ્યા થોડો સમય થયો. અરે તમે ચિંતા નહીં કરો, અમે ગામડેથી જ શહેરમાં આવ્યા છીએ. કાંઈ શહેરમાં નહોતા જન્મ્યા ને નહોતા અહીંયા મોટા થયા, એટલે તમે ચિંતા નહીં કરો. હા, મારી દીકરા દીકરીઓના જન્મે અહીંયા છે ને મોટા અહીંયા થયા, પણ નિશ્ચિંતપણે તમે મારી દીકરી દામિનીને મળી લો. સાચી વાત છે. હા, પ્રદીપભાઈએ તમારા જેવા વખાણ કર્યા ને એવા જ માણસ છો તમે, એકદમ દિલના સાફ, દયાળુ ને લાગણીશીલ. હા, કુંજલ વહુ, આપણે ચા નાસ્તાનો પ્રબંધ કરો તો. હા મમ્મી, લાવી. એ તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે. એ તમારી વહુય બહાર નો આવ્યા? અંદર બધી તૈયારી કરે છે. તમે હવે હું એડ્રેસ તમને આપું ત્યાં તમે જઈ આવજો, અને આજે જ જઈ આવજો, સમજ્યા? ભલે. પણ આ પહેલી વાર. અરે જરાય ચિંતા ના કરો, કઈ તકલીફ નહીં થાય. પહેલી વાર હોય એટલે ડર લાગે. અરે આમ તો છોકરીને ડર લાગવો જોઈએ, એની કરતા તમને કેમ આવું થાય છે? બરાબર છે. હા, છોકરાએ બહુ કરી. હા, કેટલા વાગી ગયા જો તો ખરી ઘડિયાળમાં, અને જવાનું નહીં હોય બહુ. હવે અસ્કા, એ અસ્કા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.
હા મને આ બહુ બીક લાગે છે. લે કાં બીક લાગે છે? ત્યાં આમ છોકરી હારે વાત કરવાની છે ને એટલે. લે તે એમાં શું થઈ ગયું? આ અંધાઈ ગામના છોકરા છોકરી જોવા નહીં જતા હોય તે તને બીક લાગે છે? પણ હું કોઈ દી તમને ખબર છે ને અજાણી છોકરી હારે મેં કોઈ દી વાત કરી આમ. તે એ લોકોએ હું અજાણી છોકરીને ફરવા લઈ ગયા હશે? કોક દિવસ કરવાની હોય એક દિવસ, પછી એમાં શું થઈ ગયું? ગમે તો હા પાડવાની, નકર ના પાડવાની. પણ ત્યાં વાત કેમ કરવી મને એવું થાય છે. હવે તને એ મારે શીખવાડવાનું કેમ વાત કરવાની? નામ એ પૂછે. પૂછે એનો જવાબ આપવાનો, બીજું દોડાયું ન થતો. નામ હુંય નામ પૂછાય. નામ તો ખબર જ છે દામિની. અને તમે કેટલું ભણ્યા છો? તુકારો ન કરાય ને પેલા. હા નોસ કરાય ને બટા. હા કદાચ અંજણ ન હોય, ન થયું હોય ને તો આપણે ભૂંડા દેખાય. એમ થાય કે ગામડાના માણસે તો એને ખબર નહીં પડતી હોય કે આ હક પણ થયું કે ન થયું, પણ પહેલેથી તુકાર તો નોસ કહેવાય ને, તમે કહીને બોલાવાય. ભલે હા એ તો વધારે ભણેલ ગણેલ હશે એટલે એ તો બધુંય પૂછશે. શું કરું હું? બટા તું એને મળવા તો જાશો, હા પણ મને તારા કરતાં વધારે બીક લાગે છે હો. કેમ? ઈજ કે આ શહેરની છોકરીઓ બહુ હોશિયાર હોય હો. શહેરની છોકરીઓને કંઈ શીખવાડવું ન પડે. હા ખબર છે ને, આપણે સોણ જોવા ગયા, આ એ દિવસે હોતે ને ઘરમાં નહોતી, ક્યાંક એના પપ્પા કાંઈક બાનું કાઢતા હતા, ખબર છે? અરે ના ના બા એવું કાંઈ ન હોય. એ તો કાંઈક કામ હોય એટલે ત્યારે બહાર ગયા હોય. તે પણ એની છોડીને કીધું નહીં હોય કે ઝોણ જોવા આવે છે તો તું ઘરમાં રહે એમ? ના ના અત્યારે તો આ જમાનો એવો છે તો કાંઈક એવું કામ આવી ગયું હોય એટલે. તો કાંઈ એવું થોડું કામ હોય કે છોકરાવાળા જોવા આવે ને એ કામમાં પડી જાય? બટા મને તો કાંઈક આ દાળમાં કાંઈક કાળું લાગે છે. તું એક કામ કરને, નો વાત કરવા છે ને નથી જોવી આપણે એને હવે. બા તમે કેવી વાત કરો છો? આપણે તો ત્યાં ભૂંડા ન લાગવી. હવે હું ત્યાં ના પાડું તો એવું નતો. અને તમે છે ને આ વાત પાછા પ્રદીપભાઈને કાંઈ નહીં કરતા હો. પણ બટા હા વાત કેવી તો પડે ને. આ નો કહે ને તો પ્રતિભાઈ આપણને એમ કહે કે અમને અંધારામાં રાખ્યા, કેમ કે વાત હકારનાર તો ઈ જ છે ને. હા પણ પ્રદીપભાઈ છે ને બહુ સારા માણસ છે, સમજ્યા તમે? હાસી વાત છો બટા. આમ જો ઈ છે ને ગૌશાળાની બહુ સેવા કરે છે, અને ક્યાંક જમણવાર હોય ને તેનું આખો ગ્રુપના પીરસવા જાય છે. હા પણ હું શું કહું, તમે તારે કાંઈ ઉપાધિ નહીં કરતા. હું ત્યાં છે ને સરખી રીતે જ વાત કરી. બટા પણ હવે ખાઈ નહીં, તું જાશો ને પણ ધ્યાન રાખજે પણ વાતું કરવામાં. બા તમે શું કામ ઉપાધિ કરો છો? હું કાંઈ ત્યાં તાણીથી નહીં બોલું, તમે સમજ્યા? અને આમ જો જે છે ને આપણી સત્ય વાત એ બધી કહી દે છે. તું હીરાનું કામ કરે છે ને હીરાનું જ કહે છે. પછી આગળ જતા જો કદાચ આપણે હક પણ થઈ ગયું અને ખબર પડી હીરાનું કામ કરે છે તો પછી ખોટું થાય ને. ના ના એ તો હાસું જ કેવું પડે ને. આપણે ગયા તા તોય હીરાનું જ ન કીધું. આ કાંઈ નહીં, હાલો બહુ વાતું થઈ ગઈ. આમ જા તો મોડું થાય. આમ હા બસ આ માતાજીને પગે લાગતો જાજે. અશોક, હા પણ તમે કોણ? તમે કોણ? શું તમે કોણ? મને ના ઓળખી? હું તમને દૂરથી ઓળખી ગઈ. એટલે દામિની. હે સગાઈની વાત જે છોકરી હારે હાલતી હતી તમે? હા હે હું જ. મારી સાથે તે તમારા સગાઈની વાત ચાલતી હતી. તો કઈ ગાડી બાડી ભટકાવી હતી? ના. તો શું તો? તમે આવી રીતે કેમ હાલતા હતા? અચ્છા એ તમને નથી ખબર? નહીં. મારા પપ્પાએ તમને વાત નથી કરી? નહીં. કઈ વાત? એકચ્યુઅલી મને પગમાં પ્રોબ્લેમ છે. હું પહેલેથી આમ જ ચાલું છું. શું? હા તમે અપંગ પણ કહી શકો. હા સગાઈ કરવાની હતી ત્યારે તો કાંઈ વાત નહોતી કરી. અને કાલે અમે જોવા આવ્યા ત્યારે તમે હાજર નહોતા. હા તો તમારે સમજી જવું જોઈએ ને
કે હું હાજર નહોતી તો મારા પપ્પાએ તમારી પાસે આ વાત છુપાવી છે. પણ કેમ? હવે તમે જ મને કહો, તમે એક અપંગ સાથે લગ્ન કરશો? માફ કરજો, પણ મારામાં કાંઈક ખોટ ખાપણ હોત તો કંઈક વિચારત, પણ આવી રીતે તો હું લગ્ન ન કરી શકું ને. પણ તમારા પપ્પાની કેવા માણસ છે. પણ તમે કેમ આવી વાત કરો છો? અરે અપંગ છું તો શું થઈ ગયું? હું માણસ નથી, મને જીવવાનો અધિકાર નથી? અરે અધિકાર છે, બધો જ અધિકાર છે, પણ હું આવી રીતે તો કેમ તમારી હારે લગ્ન કરી શકું? લે. હા, માનું છું કે હું હાવ ગામડિયો છું, ગામડે રહેતો, હજી હમણાં જ અહીંયા આવ્યો છું, પણ હું તમને હું વાત કરવી મારે. પણ તમે ગામડાના છો નથી, મને કાંઈ વાંધો નથી, પણ જુઓ હવે આપણે લગ્નની વાત ચાલે છે તો તમારે મારી સાથે સગાઈ તો કરવી જ પડશે ને. હું અપંગ છું તો શું થઈ ગયું? એમાં શું ફરક પડવાનો અરે, છે? આ કેવી વાત કરો છો? અરે લોકો અપંગ સાથે લગ્ન કરે છે, કેટલા મહાન લોકો હોય છે. પણ હું એવો મહાન નથી, સમજ્યા તમે? હા, મારા મમ્મીને મજા નથી રહેતી, અને તમારી હારે કદાચ લગ્ન કરી લઉં તો પછી તમે કાંઈ ઘરના કામ સરખી રીતે કરી શકો? એટલે તમે લગ્નની વાત ન કરો. મને તો તમારા પપ્પા ઉપર ગુસ્સો આવે છે. અને એક આ પ્રદીપભાઈને જરી કંઈ બુદ્ધિ નહીં હોય, બહુ સંસ્કારી છે, બહુ સારી છે, આવી વાત કરતા હતા. હા તો સંસ્કારી છું જ ને, ક્યાં નથી? અને જુઓ તમે આમ ગુસ્સો ન કરો, ઓલરેડી હું ઘણી ટેન્શનમાં છું. મારા પપ્પા મને લગ્ન કરીને ઘરમાંથી કાઢવા માંગે છે. હા, હું અપંગ છું ને, એટલે એ ગમે એની સાથે મારા લગ્ન કરાવવા માંગે છે. અને એક વાતનો મને જવાબ આપો, કાલ હું તમને જોવા આવ્યો ત્યારે તમે કેમ હાજર નહોતા? હું ઘરમાં જ હતી, હા, પણ મને પૂરી દીધી હતી. જો કાલે તમને ખબર પડી જાય તો તમે સગાઈ કરવાની ના પાડી દો ને, અને મારા પપ્પાનો પ્લાન એ પણ સક્સેસ ન જાય. તમારા પપ્પાને જરી કંઈ શરમ નથી આવું ખોટું બોલતા? જો આમાં એમનો કોઈ વાંક નથી. હવે હું રહી અપંગ, મને તો ઘરમાંથી કાઢવી જોઈએ ને એમને. અને કયો બાપ એવું ઈચ્છતો હોય કે પોતાની દીકરીને ઘરમાં રાખે? શું મારા ઘરમાં ઓલરેડી હું ઘણી પરેશાન છું, ઘણો ત્રાસ આપે છે મને. એ લોકોને હું બોજરૂપ લાગુ છું. તમે મને લગ્ન કરીને તમારી સાથે લઈ જાઓ તમારા ઘરે. હા, કેવી વાત કરો! અને તમારો ઘરનો પ્રોબ્લેમ છે ને એ તમારા ઘરમાં રાખો, સમજ્યા તમે? આ લગ્નનો વિચાર કરવાનો તમે કહો છો, હું ખોટા બોલા માણસ છે ને, મને જરી કંઈ પસંદ નથી, સમજ્યા તમે? તો તમે મારી સાથે લગ્ન નહીં કરો ને? નહીં. હા, કેવી મારે તમને શું કહેવું હવે? તમને તો નહીં, પણ એક પ્રદીપભાઈ અને કે તમારા પપ્પા ઉપર ગુસ્સો આવે છે. મારે આ વાત મારા બાને કરવી જ પડશે. હા, પણ આ તમારા પપ્પાએ જે કર્યું છે ને એ સારું નથી કર્યું. હા, તમારા પપ્પાને જરીક કહેજો કાક કે આવી રીતે છે ને ખોટું ન બોલાય. પહેલાં કહી દેવાય કે મારી દીકરી અપંગ છે. તમારા પપ્પાને પહેલાં વાત કરવી જોઈએ કે મારી દીકરી અપંગ છે. સાંભળો, લગ્ન તો કરતા જાઓ. આહા, મારા પપ્પાને શું લાગ્યું કે આની સાથે મારા લગ્ન કરાવી દેશે? માય ફૂટ. બા, બા ક્યાં છો તમે? બા, લે મારા દીકરા આવી ગયા. અને આમ જો આ છોકરી કેવી હતી મને કહેતો ખરા? હું છોકરી કેવી હતી? આપણી હારે છે ને બહુ ખોટું થયું છે. હું ખોટું થયું છે? અને આ તારા ચહેરા પર આટલો બધો ગુસ્સો કાં છે? એ છોકરીએ લગ્નની ના પાડી દીધી? નહીં, મેં ના પાડી. અરે એ છોકરી હું કામ ના પાડી? આ માંડ ગોઠવાણું હતું. તને ખબર છે ને કે આ શેની છોકરીઓ ના હું કામ પાડે? તે કાક ગાફલાઈ કરે છે બોલવામાં. પેલા મારી વાત તો તમે સાંભળો. શું થયું? બોલ. એ છોકરી છે ને અપંગ છે. હું આ મૂર્ખા જેવી વાત કરશો? એ લોકો છે ને હાવ ખોટા માણા નીકળ્યા, એટલે જ આપણે જેથી જોવા ગયા ને એટલે જ તેથી ઘરે નહોતી. હસો આ તો હું કહેશો? કદાચ એવા નખરા ન કરતી હોય અપંગ જેવા. અરે તમે કેમ વાત નથી સમજતા? એ થોડા એવા નખરા કરે. આપણને કોઈ દી વિચાર આવ્યો કે આપણે ખોટું આમાં માલવે?
આ એ તો ખોટું બોલ્યા પણ આ પ્રદીપભાઈને નહીં ખબર પડતી હોય. બટા તો પ્રદીપભાઈ તો આપણને કેવું જોઈએ ને શોખવટ કરીને કે ઈ છોકરી અપંગ છે એમ. થઈ અને અને તું તો આટલો હાજો નર્વો છો અને અપંગ છોડી યારે કઈ આપણે થોડો હક પણ કરાય. એ તો બિચારી એણે મને એમય કીધું કે અમારા બાપુજી છે ને એટલે તેથી મને બહાર મોકલી દીધી હતી અને તમારે હારે ખોટું બોલ્યા છે. હા એટલે આપણે આ છોકરીનો વાંક કાઢતા હતા પણ હાચું એનો વાંક નહોતો પણ એના બા અને બાપુજીનો વાંક હતો. હા એના ભાઈએ વાત ન કરી તને. આખા ઘરમાંથી કોઈએ વાત ન કરી પણ હાવ આવું થોડું હોય. છોકરી બહુ રૂપાળી છે પણ હવે અપંગ છે એની હારે કેમ લગ્ન ના રે કરવા? ના આપણો વંશ અપંગ જાય. આ ના આપણે એવી સોડી હારે લગ્ન નથી કરવા પણ મારે પ્રદીપભાઈને ફોન કરીને બોલાવવા છે અને કેવું છે કે તમારે શોખવટ કરાય ને આ મારો દીકરો હાજો નર્વો છે ને આવી અપંગ સોડિયું બતાવાય. અરે આપણે એને છે ને ફોન કરીને અહીંયા ધક્કો નથી ખવડાવવો, આપણે જ ત્યાં જ આવી. બટા પણ ફોન કરીને પૂછવાનું ખરા ને કે ઘરમાં છે કે ક્યાંક બહાર ગયા છે. આ ખોટો ધર્મનો ધક્કો થાય ને આ સાઈ તો. એ તો ફોન કરીને પૂછી જોવું પણ અત્યારે આ માણા બધા આવું કેમ કરતા હશે? મને પહેલેથી ને જેમ હતું અને હું તમને એટલે જ કહેતો હતો કે આ શેરની છોકરી છે એ થોડી હા પાડે અને બાપા થોડા હા પાડે પણ અત્યારે સમજાણું કે આ હાથ પાડે ને એની છોકરી અપંગ છે. તો બટા આ તો ખોટું જ કહેવાય ને. આ તો સારું થયું કે તું ત્યાં આ ગાર્ડનમાં મળવા ગયો નહીતર તો એ નકર તો ખાલી ફોટો જોઈને હા પાડી હોત તો હેરાન થઈ જાત. અને હું જ ના પાડતો જ પહેલાં કે મારે વાતચીત નથી કરવી પણ ભગવાનની દયા કે હું ત્યાં ગયો. હા પણ પછી કાંઈ સોડી કાંઈ કીધું. સોડી હું કે એ તો બિચારી એમ જ કહેતી હતી કે અમારા બાપુજી બધું કીધું એમ મેં કર્યું. અરે તો એ આ માવતરે આજકાલના કેવા છે કા આટલો પેટમાં બાપ રાખે છે. હા હા તો નો જ થાય ને આવું ન કરાય એ લોકોને. આ બધાને અંધારામાં રાખવા એ ખોટું જ છે ને. ખોટું જ છે ને આવી રીતે થોડી કરાય. સારું થયું કે આ સોડી જોવા ગયો ને એ પહેલાં મેં તારા મામાને ઘરે ફોન ન કર્યો નગર બધું કહી દીધું હોત ને કે નક્કી જેવું છે તો આપણી આબરૂ શું રહેત ત્યાં. મારા કારખાને બધાય રાજી થઈ ગયા હતા. હું સવારે અહીંથી ગયો ને ત્યારે બધાય કે આ તારું થઈ જ જાજે થઈ જ જાહે ને ઈ કે તમે તારે હરખી રીતે થોડીક વાત કરજે અને એવું બધું કહેતા. પણ હવે મારે ન્યા શું જવાબ દેવો? બટા આ તો સારું થયું કે ભગવાને આપણને અત્યારે સેતવી દીધા. નકર નકર શું થાત આ જોયા વગરનું આ તારીખ ને નક્કી કરી નાખ્યું હોત હગાઈનું અને પછી હગાઈના પાટલે બેઠી હોતી સોડી અને લોકો જોત તો આપણે ભૂંડા ન દેખાત. તે દેખાત જ ને પણ આ તો ભગવાનનો ઉપકાર કે કંઈ આગળ વાત ન હાલે. હા જો બટા આ 5 આંગળીએ પૂન કર્યા હોય ને તે અત્યારે ખબર પડે કે આપણને ભગવાન સેતવે છે કે તમે આમ આગળ ડગલું ન ભરતા નકર ન્યા કૂવો છે પડી જાઓ ને તો કોઈ બહાર કાઢવાય નહીં આવે. બરોબર પણ આ છોકરીને બાપાની આવા કેવા માણા નીકળ્યા હું મને તે વિચાર આવે એનો ફાયદો જ જોવે બધો. પણ એ બધું તો ઠીક પણ આ પ્રદીપભાઈને તો ખબર પડવી જોઈએ ને. આ વાત હકાવવાને ખબર પડવી જોઈએ કે એ પરિવાર કેવું છે અને પરિવારના માણા કેવા છે. હા અને આ તો જન્મથી જ અપંગ હશે તો પ્રદીપભાઈને એટલી બુદ્ધિ તો હોય જ ને. આમ કદાચ આવી હોય તો નાની એવી હોય તો પાણી લઈને તો આવી જશે ને અને આ હાલતી હોય એને જોઈએ જશે ને તો જ એટલી જવાબદારી માથે લે ને. હા બધી વાત છોડ અને પેલા યાદ કરીને આ પ્રદીપભાઈને ફોન કર કે કેટલા વાગે નવરા રહેવાના આપણે બે મા દીકરો ન્યા જઈએ. હા વાંધો નહીં હું અત્યારે તને ફોન કર ફોન. મારા કેવા છે દુનિયાના લે. બહુ વાર લગાડે યાર. ના 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 આવી જ ગઈ ક્યાં વાર લગાડી. બોલ કેવો લાગ્યો છોકરો. હા, બહુ મસ્ત. મને તો છોકરો પસંદ આવી ગયો. જો તને કીધું તું ને છોકરો બહુ જ સારો છે તને ગમશે જ તે. તું જોયા વગર ખોટી ના પાડતી હતી. હા મને તો છોકરો ગમી ગયો પણ છોકરાને હું ન ગમી એનું શું? છોકરાને તું ના ગમી એવો તો વળી કેવો છોકરો છે કે તું ના ગમી. કેમ ના ગમી? આવી રૂડી મારી સારી બેન છે ને એને ના ગમી. એને તને મોઢે ચોખ્ખું કીધું કે તું મને નથી ગમતી એમ. હું અત્યારે જ જાવ છોકરા પાસે. એની વાતો પરથી તો મને એવું લાગ્યું કે એ મને સહેજે પસંદ નહીં કરે અને મારી સાથે લગ્ન કરવાની તો ક્યારેય આ નહીં પાડે. હવે એક અપંગ છોકરી સાથે કોણ લગ્ન કરે? અપંગ છોકરી? સાચું બોલ શું કર્યું તેની સાથે? એ હાથ મૂકી દઈશ ને તો પણ કહીશ. હું એ છોકરાને મળવા ગઈ હતી પણ લંગડી અપંગ બનીને ગઈ હતી. મને એવું કહ્યું કે મારો એવો પગ બરાબર કામ નથી કરતો, હું બરાબર ચાલી નથી શકતી, તમે મને અપંગ પણ કહી શકો છો. એટલે એને તો તરત ગુસ્સો આવી ગયો. મને કહ્યું કે
તમે લોકોએ આ વાત કેમ ના કરી? તમારા પપ્પાએ, પ્રદીપભાઈ બધા અમારી આગળ જુઠ્ઠું કેમ બોલ્યા? પછી મેં થોડાક રોદના રોયા અને એને કહ્યું કે શું કરું, હું તો પહેલેથી દુખિયારી છું, મને પહેલેથી બધા બહુ ત્રાસ આપે છે. અને પછી એ ગુસ્સે થઈને જતો રહ્યો. દામિની, હા તે જો ખોટું નાટક કર્યું છે ને, બહુ ખોટું છે. હા પ્રદીપભાઈને ને ખાસ કરીને પપ્પાને કેટલું સાંભળવું પડશે એનો વિચાર કર્યો છે. હરે ને નીચું જોયા જેવું થશે. એ છોકરો હવે પ્રદીપભાઈને વાત કરશો અને પ્રદીપભાઈ પપ્પાને વાત કરશે અને પપ્પા તને કેટલું ખીજાશે તો તને જ ખબર છે ને. એવા ખોટા નાટક કરવાની શું જરૂર છે? તારા પગ તો બરાબર છે. હા, માઇન્ડ બેબી માઇન્ડ. જો પપ્પાને છે ને કંઈ નહીં સાંભળવું પડે અને હું ક્યાંય વાકમાં પણ નહીં આવું. અપ્પન કે પાસ સારે રસ્તે મતલબ મારી પાસે બધા જ રસ્તા છે. મને ખબર છે ઘરે જઈને એના ઘરે વાત કરશે જ, પણ જ્યારે એ વાત મારા સુધી પહોંચશે અને પપ્પા મને પૂછશે કે તું આવું નાટક કરતી હતી, આવું કર્યું હતું, ત્યારે હું કહી દઈશ કે પપ્પા એકચ્યુઅલી છોકરો જુઠ્ઠું બોલે છે. એ છોકરાએ મારી છેડતી કરવાની કોશિશ કરી હતી, મને હડપલા કરતો હતો. અને પછી તો તને ખબર જ છે ને પપ્પા મારી સાઈડ જ બોલશે. દામિની હદ કરે છે હા ખોટું બોલવાની. તારે છોકરા સાથે લગ્ન નથી કરવા તો પપ્પાને ચોખી ના પાડ ને. પાડી હતી ને, તને, મમ્મીને, પપ્પાને બધાને જ ના પાડી હતી. એ તો તે છોકરાને જોયા વગર ના પાડી હતી. જોઈ લીધા પછી ના પડે તો કોણ તને ફોર્સ કરવાનું છે? અને પપ્પાને ચોખ્ખી રીતે ના પડે ને ખોટી રીતે એને શું કામ બદનામ કરે છે? આમાં છે ને વાક તમારા લોકોનો જ છે. હા, તમને ના પાડી હતી કે એવા ગામડિયા છોકરા સાથે હું લગ્ન નહીં કરું, પછી મને ફોર્સ કરીને ત્યાં મળવા શું કામ મોકલી? કાંઈ જરૂર જ નહોતી ને. ના પાડી દીધી કે છોકરો મને નહીં જ ગમે, તો પણ તમે લોકોએ મને જબરદસ્તી ત્યાં મોકલી. તો આમાં છે ને વાક તમારો છે, મારો નથી. મારે મારી લાઈફ મારી રીતે જીવવી છે. તારી રીતે જ જીવવા દે છે ને, કોણ ના પાડે છે? અને જો લેક્ચર નહીં, તું મારી બેન છે એટલે તારે મને સપોર્ટ કરવો પડશે. મેં જે કહ્યું છે ને તારે પણ બધાને એ જ કહેવાનું છે. બીજું કંઈ બોલવાની કોશિશ ના કરતી. અને પપ્પાને કે મમ્મીને કંઈ પણ વાતની જાણ કરી છે ને તો યાદ રાખજે, હું કંઈક એવું કરીશ ને કે તમે લોકો કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહો. એટલે શું કરીશ? બ્લેકમેલ કરે છે મને? બ્લેકમેલ નથી કરતી, સાચું કહું છું. તને તો ખબર છે ને કે હું કયા હદ સુધી જઈ શકું છું. તો તને તારી બેન ઉપર એટલો વિશ્વાસ છે ને કે તારી બેન ગમે તે કરી શકે છે? ખબર છે ગમે તે કરી શકે છે, પણ હા મમ્મી પપ્પાનો તો વિચાર કર કંઈક. કર્યો ને, મમ્મી પપ્પાનો વિચાર કર્યો એટલે જ તો એટલા બધા પ્લાન બનાવ્યા છે. અને એમ પણ હું જો એ ગામડે છોકરા સાથે લગ્ન કરીશ તો પણ સાંભળવું તો મમ્મી પપ્પાને જ પડશે ને. કેમ? તું ગામડિયા છોકરા સાથે લગ્ન કરે તો મમ્મી પપ્પાને શું સાંભળવું પડે? બધા આવીને કહે છે ને કે તમારી દીકરી એટલી મોડર્ન છે, એટલી સારી છે, એટલી ફેશનેબલ છે, શહેરમાં રહી છે, ને છતાંય તમે એના લગ્ન ગામડિયા સાથે કર્યા. મમ્મી પપ્પાને એવું ના સાંભળવું પડે ને એટલા માટે તો આ બધું કર્યું છે. નહીં સાંભળવું પડે મમ્મી પપ્પાને. તું ખાલી લગ્ન માટે હા પાડી દે આ છોકરા માટે, એટલે પપ્પા એનો જવાબ પરિવારને શું આપવો ને એ એને સારી રીતે ખબર છે, એ આપી દેશે. અને શું વાંધો છે આ છોકરામાં? તને ગમે છે? આની પહેલાંય કહ્યું હતું ને હજુ એ કહું છું, તને પસંદ હોય તો તું કરી લે ને, પણ મને આમાં ધકેલવાની કોશિશ ના કર. આ પોતે કોઈ સારા છોકરા સાથે લગ્ન કરવા છે અને મને ગામડિયા છોકરા સાથે પરણાવી છે. મેં ક્યારે કીધું કે મારે કોઈ સારા છોકરા સાથે લગ્ન કરવા છે? અને જો તારા લગ્ન થયા પછી જો મારું માંગુ કોઈ ગામડિયા છોકરાનું આવ્યું ને તો મમ્મી પપ્પાની જો મંજૂરી હશે ને તો હું ગામડિયા છોકરા સાથે જ લગ્ન કરી લઈશ. બ્લા 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 બહુ બોલે છે તું. મેં તને કહ્યું ને એ ધ્યાનમાં રાખજે. ધમકી ના સમજતી, હકીકત કહું છું. લે આવો ક્યારે આવ્યો તમે ખબર ન પડી? તે તમને તો ન જ ખબર પડે ને. ગામના ગાળિયા કરવા હોય ને એ માણા આવા જ હોય. હા, બીજે ધ્યાન ન રાખે, એના કામમાં ધ્યાન રાખે કે ખબર પડે આપણે કોનું કરી નાખી. મજાક કરો છો? મજાક નથી કરતા. એક બાજુ તમે આ સેવાના કામ કરો છો અને એક બાજુ આમ કેટલું ખોટું બોલો છો. તમને જરી કઈ શરમ નથી આવતી? અને પ્રદીપભાઈ, તમે ગામને અંધારામાં નાખો છો. તમને શું લાગે છે કે આ સાચી હકીકત તમારી સામે નહીં આવે? એટલે તમે આમ જો વાત છે ને માંડીને કરો, મને તો એમ કે તમે મજાક કરો, તમે તો સિરિયસ થતા હોય એવું લાગે છે. હા, તે અમે છે ને આ મજાક નથી કરતા. આ તમે કાં અમને ન કીધું કે એ સોડી અપંગ છે એમ? તમે તો એમ કીધું બહુ સંસ્કારી છે, હારી છે, એ તમારું ઘર બહુ સારી રીતે સંભાળી લે. હા,
તમે જરી કઈ શરમ ન આવે આમ કઈ ખોટ ખાપણ છે. અને મારો દીકરો હીરા ઘસે છે, અમે ગામડેથી આવ્યા છે એ બરાબર છે, પણ આવી સોડિયારે મારા દીકરાના લગ્ન કરાવવા એ તો યોગ્ય નથી હો. અરે નરેશભાઈ તો એમ કહેતા હતા કાલે એ લોકો સાંજે આવ્યા હતા, બધું રેડી હતું, બધું ગમી ગયું, અને અત્યારે તમે આજે પાછા બપોર પછી તમે એમ કહો છો નથી સારું. હું થયું હું? એ પ્રદીપભાઈ, અમે ત્યાં ઝોન જોવા ગયા ને ત્યારે સોડી નહોતી. તેણે કીધું કે બહાર ગઈ છે કામથી, તે મારા દીકરાને અમે આજે મોકલો એને મળવા હાટું, ત્યારે ખબર પડી. એમ બાપાએ છે ને બહાર મોકલી દીધી હતી. લા એવું ન હોય. હવે એ અપંગ કરો છો, અપંગ ક્યાંથી હોય? મેં એને જોઈ છે, હા ઠીક છે 1-2 વર્ષ ત્યાં નથી જોઈ, પણ હું પેલા જાતો હોય ને તો એ તો જોઈ જ છે. હવે ભાન કરો ને તમે. પ્રદીપભાઈ હવે પાછા વળો ખોટું બોલવામાં. આ કોકના દીકરાને તમે ખાડામાં નાખવા બેઠા હતા. અરે ખાડામાં હાલો, તમે એમ કહો છો કે મેં તમારાથી વાત છુપાવી, તો કાલ સવારે આપણે સાંજલા થાત તો તઈ નો ખબર પડત. હે આ તમારી ગલત ફહેમી થઈ છે. ના ના, ત્યારે તમે એને પાટલામાં બેહારી દેત અને એમ તમે કહેત કે અહીંયા એવો રિવાજ છે કે છોકરી પેલા બેઠી હોય અને પછી છોકરાને આવવાનું. છોકરી ઊભી જ ન થાય ખબર કેમ પડે કે આ અપંગ છે? અરે અશોક એમ વાત ના હોય. જો એવી રીતના હોય તો એનો બાપો થોડો એને તમને બહાર મળવા મોકલે. હે તો એને છુપાવવું જ હોય તો એમ ન કહી દે કે ભાઈ બહાર ગઈ છે, આપણે વેવાળ નક્કી કરી નાખો. એના બાપા એમ જ કીધું તું કે ઈ બહાર ગઈ છે, તમ તાર અમને આજે ખુશીથી તમારો છોકરો અમને ગમે છે, હગાઈનું નક્કી કરી દો. પણ અમે શું કામ કરી? હવે જો હું તમને સાચું કહું ને તો હજી થોડાક તમે ક્રોધમાં છો ને ગુસ્સામાં છો એટલે એવું લાગે છે. આ ગમે એ માણસ છે ને ક્રોધમાં હોય. આ તમે ખોટા હક પણ બતાવો ને તે આ ગામ ખોટા વખાણ નહોતા કરતા. અમને એમ હતું કે તમારા વખાણ કરીને હાસા જ હશે કે જે હક પણ કરાવે ને એ સોડી બધી સારી હોય, પણ આ વખાણ ખોટા જ હતા. અરે જો હકીકત હું તમને હજી મને થોડોક ટાઈમ આપો, એવું લાગે ને તો હું નરેશભાઈને રૂબરૂ મળી આવું. હવે અમારે કોઈ વાત નથી કરવી. અહીંયાથી વાત પૂરી થઈ ગઈ. તમે એને શોખવટ ભરી વાત કરી દેજો શોખીને સટ કે અમારે એ હક પણ કરવું જ નથી. અરે એમ ન કરવાનું હોય. જો આ હક પણ છે ને એકાબીજાને થોડી ઘણી ગેરસમજ હોય. તમે ડાયરેક્ટ હુકમ ડિસિઝન લઈ લ્યો છો. એવું લાગે તો હાલો તમે નરેશભાઈની ઘરે. તો તમે એક કામ કરો, એની મોટી સોડી અપંગ છે ને તો નાની સોડી હારી દેખાણી હતી અમને, એની હક પણ કરાવી દો. લ્યો. અરે એમ ન હોય, એને પેલા મોટી છોકરીનો વ્યવહાર કરવાનો હોય ને. હું અપંગ છોકરી હારે હું લગ્ન કરી લઉં. એટલે પણ અપંગ નથી. હવે તમે કેમ કે મારો છોકરો ગાંડો છે? એને ખબર નહીં પડતી હોય, એને વાત કરીને આવ્યો છે. આ તો કાંઈ વાંધો નહીં. હાલો તમે કહો છો ને તો હું નરેશભાઈને ઠપકો આપીને વાત કરી, પણ તમે ડાયરેક્ટ અત્યારે એને કઈ ફોન બોન નહીં કરતા. અને હું જાઉં છું અને મારી રીતે વાત કરું. એ તમારી અને માણાની બધાની મિલી ભગત હશે અને સોડીને અમારા ઘરે પધરાઈ દેવાની હશે એવી. નાને કાક પૈસા કાક આપ્યા છે. એટલે એવી વાત નથી. આ તો એ કદાચ એક્સિડન્ટ થયું હોય તો મને ખબર નથી, એટલે કદાચ થોડી ઘણી હાલતી હોય તમને. એ તમે બહાર વાતો કરી મારા છોકરાની વાત હકાવી, તેના બાપાએ કીધું નહીં આ ખામી છે એમ. અરે પણ એક્સિડન્ટ થયું હોય કદાચ તો થોડાક હોય કે હું એને મળ્યો નથી. તમને કીધું તો ખરા 2-3 વર્ષથી, અને હું ઘરે ગયો ને ત્યારે નહોતી દામિની, નહીતર તો મને ખબર પડી ગઈ તો હું તમને ચોખવટ કરત કે ભાઈ કેવું કામ કર્યું તમને ખબર છે? અમારા આબરૂ ઉપર દાગ લાગે ને એવું. અરે ભાઈ આમાં ક્યાં આબરૂ ઉપર દાગ લાગ્યો? કઈ લગ્ન થઈ ગયા છે તમારા? એ વાત હકાવી ને તો એ અમારા પિયરિયામાં ને બધા આના મામા મોસાળમાં વાતું થાય કે આ નક્કી કર્યું ને શું વાંધો હશે. જો તમે ઉપાધિ કરોમાં જે હોય તમને ન પસંદ આવે તો આપણે નહીં કરવી, પણ તમે એટલા બધા ગરમ થાવમાં. અને મેં છે ને વચ્ચે વાત અકાવવા વાળો છું, કે મેં કઈ બધું કરી નથી નાખ્યું. મેં તું પણ એવી વાત કહીશો પૈસા લીધા, જરીક શરમ કરી બોલવામાં. તમને શરમ ન આવી? તું વાત કર્યા અત્યારે પેલા ગામડિયા છોકરાનું થતું નથી. આ તો મને એમ હતું કે તમે બે માં દીકરો એકલા રહ્યો છો તે હું થોડુંક ધ્યાન આપું તો તમને બરજીભાઈ ખબર જ હતી ને કે મારો દીકરો ગામડિયો છે એમ. તમે જ કહેતા હતા કે વાંધો નહીં, તમ ભલે હીરા ઘસતો હોય, ભલે ગામડિયો હોય, તોય એને હાલશે સોડી. અરે ભાઈ તમે માથાકૂટ મૂકો ને ભાઈ. મેં તમને આવા નહોતા થયા. હું વાત કરી લઈ નરેશભાઈ રે, અને એવું હોય છે ને અપંગ છે તો હું જ ના પાડી દે. હાલ બેટા, કોણ માથાકૂટ કરું? ઉભો થા. હાલ. હું ભલે વાંઢો રહી જાવ, એની એવું કઈ ઉપાધિ નહીં કરતા. હાલ ઉભો થા. મગજ ખરાબ કરી નાખ્યું. મારું કામ હું હતું ને એ ભૂલવાડી દીધું. કેમ છે બેટા? પેલો છોકરો જોવા ગઈ હતી તો ધ્યાનમાં આવી ગયો ને? જોકે ધ્યાનમાં આવી જાય એવો જ હોય. પ્રદીપ બતાવે ને એ ઓકે જ હોય, એમાં કાંઈ ખામી ન હોય. પપ્પા, મારે આના વિશે કોઈ વાત નથી કરવી. તમને જેમ યોગ્ય લાગે ને તમે કરી શકો છો. અરે ના ના, એવું નથી કરવું. આ તારી જિંદગીનો સવાલ છે, તને પૂછવું તો પડે ને. જો તને ગમે તો જ આપણે આગળ વધવાનું છે, જો ન ગમે
તો આપણે તમે તારે એને ના પાડી દઈએ તો કોઈ બીજા છોકરાની ક્યાં તાણ છે, બીજા છોકરા હારે આપણે થોડું જોણ ગોઠવશું. પણ હું તમને જે વાત કરીશ ને એ કદાચ તમને સાચી નહીં લાગે, તમને મારી વાત ઉપર ક્યારેય વિશ્વાસ નહીં આવે. એના કરતાં તો સારું છે ને કે હું તમને કાંઈ વાત જ ના કરું. અરે પણ કેમ વિશ્વાસ ન આવે? ન પસંદ હોય આપણને છોકરા, એની વાત કરવાની ઢબ, એનો સ્વભાવ, એનું વર્તન એ આપણને પસંદ ન હોય તો ના પાડી દેવાની કે ભાઈ મને પસંદ નથી. પપ્પા સાચું કહું ને તો મને એ છોકરો સેજે પસંદ નથી આવ્યો. એટલે નહીં કે ગામડિયન છે, પણ એનું વર્તન મને સેજે ના ગમે. મને શું કર્યું એ છોકરાએ ત્યારે તને વર્તન ન ગમ્યું? પપ્પા એણે મારા અડપલા કરવાની કોશિશ કરી, મારો હાથ પકડ્યો અને મને તો કહેતાય શરમ આવે છે. કેવું કેવું બોલતો હતો. આપણને એમ હતું ને કે ગામડાનો છે તો સારો હશે, સંસ્કારી હશે, પણ સંસ્કારનો એક છાંટો પણ નથી એનામાં. આવો નાલાયક હતો એ? અરે પ્રદીપ તો બહુ વખાણતો હતો. એ તો વખાણ કરે જ ને, એમને લગ્ન કરાવવો હોય તો. ત્યારે જ પ્રદીપને ફોન કરું, સમજાય હું એના મનમાં. પપ્પા ફોન કરવાની શું જરૂર છે? આ જવા દો ને. જુઓ, આ તો સારું કહેવાય, ભગવાને આપણને અત્યારથી જ એની હરકતો દેખાડી દીધી. આપણને ખબર પડી ગઈ કે છોકરો કેવો છે. હજુ એ મોડું નથી થયું. આપણે આમાં જે કરવું એને કરી શકીએ એમ છીએ. સારું થયું એણે છે ને આ પહેલાં આવું બધું એનું વર્તન બહાર પડી ગયું. જો આવાની સાથે લગ્ન થાય ને તો જિંદગી બરબાદ થઈ જાય, અને પછી લગ્ન થાય પછી આપણે કાંઈ ન કરીએ એકવી, તારી જિંદગી બરબાદ થઈ જાય. અને એવા નાલાયકને તો એની જિંદગીને કાંઈ પડી જ ન હોય. એટલે પણ પપ્પા જો તમારી ઇજ્જત આબરૂ, તમારા માન સન્માન માટે તમે કહેતા હોય ને તો એની સાથે લગ્ન કરી લઈશ. અરે ના ના, ક્યારેય નહીં બને. તો એવા દીકરા એવા એની કરતાં ગરીબ ઝૂંપડામાં રહેતો હોય ને એની યારે લગ્ન કરાવી દઉં. બાકી એવા નાલાયક, અરે કરોડો રૂપિયા હોય તો એવું ન હોય, ગમે એવો રૂપિયાવાળો હોય ને આવા જો આવું વર્તન હોય ને આવા અડપલા કરતો હોય તો કીધું એવું હોય ને તો ગમે એવો કરોડપતિ હોય ને તોય તારા લગ્ન એની યારે ન કરાવું. તો તમે ના પાડી દેશો? હા. અને મને વિશ્વાસ છે, ત્યાં જેને હું એને ધમકી મારીને આવી હતી કે તારા જેવા છોકરા સાથે તો હું ક્યારેય લગ્ન નહીં કરું, કારણ કે એવા છોકરા સાથે લગ્ન કરવાનો કાંઈ મતલબ નથી ને. પપ્પા મને 110% ખાતરી છે કે મારા વિશે છે ને તમને લોકોને ઊંધું ઊંધું કહે છે. અરે એવા છોકરાનું એ જ કામ હોય, જ્યારે જો દાળ ગળે નહીં ને તો એ અવળી રીતે છોકરીને બદનામ કરવાનું કરે. એટલે એ છોકરાની હું વાતે સાચી નહીં માનું. તમે તારે જરી કે ટેન્શન નહીં લેતી, હું એને ના પાડી દે. અને પ્રદીપને હોતે ને ખીજાય કે આવા છોકરા હું લાવીશો, છોકરાની કાંઈ તાણ છે કેવો ભરોસો કર્યો તારી ઉપર. પપ્પા હું તો કહું છું કે તમે છે ને આ છોકરા જોવાનું બંધ કરી દો. હજુ તો વાર છે ને. મારી ક્યાં લગ્નની ઉંમર જતી રહી છે. અને એમ પણ આ લગ્ન જેવી વાતમાં છે ને ઉતાવળે પગલાં ના ભરાય. હા તો સારું થયું કે આપણને પહેલેથી ખબર પડી ગઈ. કાલે સવારે એવું થશે કે જે છોકરો આપણે જોઈશું દેખાવે સારો પણ હોય, આપણે લાગે પણ સારો, પણ કદાચ જો લગ્ન કર્યા પછી એ બદલાઈ ગયો તો છોકરો. અરે ના ના બેટા, આપણે છે ને એની યારે ખાલી આપણે એની યારે મુલાકાત કરવાની, પછી ખાલી રૂપિયો નાળિયેર જ આપવાનું, પછી તમે ફરવા જાઓ. 1 વર્ષ તો આપણે એમનામ કાઢવાના, એટલે 1 વર્ષમાં આપણને બધી ખબર પડી જાય. અને તું એમ કે હમણાં નહીં કરતા મારી વ્યવહારની વાત, પણ એમ છોકરા કાંઈ રેઠાર તો ન પડ્યા ને, સારા છોકરાની તાણ જ છે સમાજમાં. એટલે આપણે અત્યારે કોકને વાત કરવી, પછી તમે બે મુલાકાત કરો, પછી રૂપિયો નાળિયેર આપી, એમ કરીને 1 વર્ષ વયું જાય. સારું પપ્પા, તમે જેમ કહો એમ, પણ હવે આમાં શું કરવું એને? અરે નહીં નહીં, આમાં શું કરવાનું એટલે નિર્ણય મારો અટલ છે. હવે એનું નામે નહીં રહેતી, અને મને પ્રદીપને મળવા દે. એને હોતે ને 2 લાફા મારું. ડોબા, તને ભાન છે કે નહીં? આવા છોકરાને કહેવાય? તું પણ કંઈક જરીક તો વિચાર કર. તને તો એમ થાય 2 લાફા ચડાવી દઉં. વાહ ભાઈ વાહ, આ તો એવું થયું કે મારે તમને કહેવાનું હતું એ તમે મને કહી દીધું. મારે તમને મળવા આવવાનું જ હતું, આ તો તમારો ફોન આવ્યો એમ. બાકી હું આવવાનો જ હતો તમને મળવા. તું મળવા આવવાનો હતો એટલે
મળવા છે ને મારે આવવાનું છે. મારી છોકરીની જિંદગી હું કામ બરબાદ કરે છે? અને આવા છોકરાને બતાવીશો તું? બોલ કેટલા રૂપિયા કેટલા ખાતા છે તે? તને આવો નહોતો ધાર્યો પ્રદીપ. એની વાત કરો છો તમે મને કાંઈ એવું બધું કહો છો? એ આવારાને તું લાવ્યો શું કામ? એનું મને વાત શું કામ કરી? અને બાકી તો તને હું નહોતી ખબર. મેં એને ત્યાં જોવા મોકલી એકલીને, તો તારે મને ટોકાય તો ખરા ને કે રહેવા જો, વાત આયા જ મુલતવી રાખવી. અને તું એટલું બધું એને ઓળખતો નહોતો. તું હમણાં એમ કે ભાઈ મને આ વાતની કાંઈ ખબર જ નથી, હું આ છોકરા એટલો બધો જાણતોય નથી. તો જાણતો નહોતો તને ડાયો કોણો કર્યો તો મારી છોકરી એની વાત કાંઈ એમ? અરે પણ તો તમને કોણે કીધું તું એકાંતમાં મળવા મોકલો? હે, તમારે તમારો ફોલ્ટ છુપાવો તો ઈ તમે ન કીધું. ફોલ્ટ? મારો ફોલ્ટ કેમ? એમ નહીં, કેમ આ દામિનીનું કદાચ એક્સિડન્ટ થયું હોય તો તમે મને જાણ તો કરવી જોઈએ કે હાલો હું એને 2-3 વર્ષ થયા દામિનીને નથી મળ્યો, પણ આ દામિનીનું એક્સિડન્ટ થયું હોય, એનો પગ ખોડો થઈ ગયો છે, તો એ તમે મને કીધું કેમ નહીં જ્યારે હું તમારી પાસે વેવાળની વાત લઈને આવ્યો ત્યારે? તું કોની વાત કરે છે? મારી દામિની એમ? એ લંગડાથી હાલે છે એમ કહેશો તું? અરે લંગડાથી હાલે તો ઈ જ તો વાત છે. હું ઈ તો તમને મળવા આવવાનો હતો, ક્યાં તો તમે તો હામું ઉપાડ્યું બધું. આ તમારે આવું જ કરવું હતું. હું સાંજે ઝોણમાં ન આવ્યો એનો મતલબ ઈ કે તમારે ગમે એ વસ્તુ કરી નાખવાનું. તમને કોણે કીધું હતું એને એકાંતમાં મળવા મોકલવાનું? તમારો ફોલ્ટ હતો એટલે તમે દામિનીને એને સામે ન લાવ્યા. એટલે પણ એમને આ વાત તને કરી કોણે એમ? ખરી કોણે હું કીધું? હું ત્યાં અશોકની ઘરે ગયો હતો, એણે મને બોલાવ્યો હતો. મેં એને કીધું કે તમે મારી ઘરે આવો અને બધી વાત કરીએ. એણે મને કીધું કે હું એને મળવા ગયો અને અપંગ હાલીને આવીને મને બધી વાત કરી કે આ મારા પપ્પાએ મજબૂરીમાં કે મને જબરજસ્તીથી પરણાવે. આવી રીતના કોઈને હેરાન ન કરાય. અરે ડોબા, તને ભાન છે કે નહીં? એ આ બધા એ છોકરાના જ આ બધા કામા છે. એ મારી વિરુદ્ધ તને કહે અને તારી વિરુદ્ધ મને કહે. એના છે આ મૂળ કારણ છે ને, એ જ વિલનનો દીકરો છે, સમજા? ઝઘડા કરવા. બાકી મારી દીકરીને સમજો એક નખમાય રોગ નથી. અને તું કે ને જાય દોડી હોતે ને જાય જરી કે હારા મારી છે મારી દીકરી. હા ભાઈ, હા તમે તો એમ જ કહો ને મારી દીકરીને કઈ વાંક નથી. આ કારણ કે હું આવ્યો નહીં ને એ જ મારી ભૂલ થઈ. અને હું આવ્યો હોત ને તો ખબર પડી જાત હું કોનો વાંક છે ને કોનો. પણ પહેલા નંબરની વાત તો એ મને તમે એ કહો કે કયો બાપ એવો હોય કે લગ્ન પહેલા કે ઝોણ કર્યા પહેલા એકાંતમાં મળવા મોકલે? આ કારણ જ એ હતું તમારું જ બધું કાવતરું હતું આ. અરે એકાંતમાં તો મળવા મોકલાય, એમાં કાંઈ વાંધો નહીં. લગ્ન પહેલા જો છોકરો સારો હોય ને તો, કારણ કે તો એકબીજા વાતો કરે તો વધારે ખબર પડે. પણ આ છોકરો છે ને હતો હાવ ગુંડા જેવો, સમજ્યા? આવારા તો આવારા. આમ દેખાવમાં જ ખાલી આમ ભોળો, અને વાતમાં તો એવો ભોળો લાગતો હતો, પણ ચીટર તો ચીટર છોકરો. તને ન ખબર હોય ને તો કહી દે આ છોકરાની તું વાતે નહીં કહું. તું એક કામ કર, આ વેવાળ કરવાના બંધ કરી દે. આવા છે ને તમારી જેવી છોકરીઓ હોય ને એના હિસાબે હું મારો કામ નહીં બંધ કરું. હું તો સેવાનું કામ કરું છું ભાઈ. કોકનું ઘર હંધાતું હોય ને તો મને સારું લાગે, પણ આપણે જે આપણી છોકરીમાં ખામી હોય ને એ જાણ કરાય એટલે. બોલવામાં ધ્યાન રાખજો. મારી છોકરીમાં સહેજે ખામી નથી. અને આ વાત મને કરી, બહાર કોઈને કરતો નહીં, નકર મારી છોકરી બિચારી હાવ ખોટી બદનામ થાય. તારી એને સંબંધ જ ન રખાય. અરે છે ને, જો તમને એટલું બધું હોય ને તમારી છોકરી ઉપર વિશ્વાસ, તો કાલે હું એને લઈને આવું છું તમારી ઘરે અને સાબિતી થઈ જાય તમારી છોકરીએ શું કીધું હતું. અને છોકરાને હામો રાખી, છોકરાનો વાકી છે ને તો એને લાફો ઈટી જાય, સમજ્યા તમે? અરે એને લાફો નહીં, એને હું ટાટિયા ભાંગી નાખું. આવજે તો કાલ લઈને એને. હા તે કાંઈ વાંધો નહીં. કાલે દામિનીને કહેજો ઘેરે રહે. હાંજે ઝોણ કરવા આવ્યા ત્યારે વહી ગઈ હતી ને, વહી ન જાય, નકર તમને પાછી સટકબારી મળી જાય કે ભાઈ મારી છોકરીને કામ હતું. અરે તું મારું હું કામ નામ લેશો? હું તો સાચો માણસ છું. જે હોય ને એ સાચું જ કેવળો માણસ છું. સટકબારી એટલે મેં કઈ હાચે કરીને એને નથી જવા દીધો મારી દીકરીને. મારી દીકરી છે ને હોળે આના છે મારી દીકરી, સમજ્યા? એવી તો દીકરી ન હોય, સંસ્કારી કેટલી છે મારી દીકરી. અને એવી મારી ફૂલ જેવી દીકરીને એવો દીકરો દેખાડશું. તને શરમ નથી આવતી? અરે રીતોભાઈ પહેલા જ કીધું તું, ગામડિયન છે આ તો, તમને મેં સારું સોણ દેખાડ્યું હતું. આ તો આપણી છોકરી એવી હોય ને એમાં બીજા કોઈ કાંઈ ન કરી શકે. એટલે તમે જે અત્યારે મારી સામે જીભાજોડી કરો છો ને એનો કાંઈ મતલબ નથી. હું છે ને સાંજે બેયને હામા કરી દે, કોનો હું વાક છે ને એ જાણી લેજો, પછી તમને ખબર પડશે. હા તે વાંધો નહીં, લાવજે એને. ગામડિયારે મારે કોઈ નફરત નથી હો. ગામડિયા બિચારા હારા હોય, ભોળા અને બિચારા સાચા માણસો હોય. આ યા લફંગા હોય ને જે બહાર અલગ દેખાય અને અંદર અલગ હોય, એ આવા તું લાવ્યો ને એવા. કાલ ખાઈ છે ને બધી ખબર પડી જાય, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, ત્યારે જે કેવું ને કહેજો, સમજ્યા? હા તે વાંધો નહીં, આવજો. ટાટિયા ભાંગી નાખો હવે, જોઈએ આવે ને એટલે. કુંજલ, મમ્મી આ કુંજલ ક્યાં છે? ક્યાંય દેખાતી કેમ નથી? શાકભાજી લેવા ગઈ છે બજારમાં, આવતી જશે. ઠીક છે. તને ખબર છે તું નહોતો તો તારી પાછળ આપણા ઘરમાં શું ઘટના બની ગઈ? શું શેની ઘટના બની ગઈ છે મમ્મી? મને કહેશો તો કંઈક ખબર પડશે ને, મને કંઈ ખબર જ નથી. જો ને, તું નહોતો ને તો ન બનવાનું બન્યું છે બેટા ઘરમાં.
વાત એમ છે કે આપણે આપણી દામિની માટે જે છોકરાનું માંગવું આવ્યું હતું એને 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 આપણી દામિની મળવા ગઈ, મળીને આવી તો ખબર પડી કે એ છોકરાએ પતી ગયું બધું? શું મમ્મી, શું વાત હતી? આપણે કન્ટિન્યુ કરીએ. દામિની મળવા ગઈ હતી છોકરાને, પછી આગળ? પછી વાત એવી બની કે એ છોકરાએ આપણી દામિની સાથે ગેરવર્તન કર્યું. ગેરવર્તન કર્યું? હા. અને મમ્મી, તમે મને આ વાત પહેલા પણ જણાવી શકતા હતા ને? અરે બેટા, હું 2 દિવસ ઓફિસ મીટિંગ માટે બહાર શું ગયો, તમે લોકો તો મને કઈ જાણ સુદ્ધા નથી કરતા. અરે એવું નથી. એક કામ કરું છું, એ છોકરાનું એડ્રેસ આપો મને, હું અત્યારે જ જાઉં છું એમના ઘરે. તારે જવાની જરૂર નથી. જો કુંજલ વહુને પણ બધી જ વાતની ખબર છે કે શું ઘટના બની હતી, પણ આ વાત ઘરમાં ને ઘરમાં દબાઈને રહે એટલે બહુ આપણે હોહાપો નથી કર્યો. હું જાઉં ને એટલે વાત પતે ને મમ્મી. અરે કેવી ગાંડા જેવી વાત કરે છે. શાંત થઈ જાવ, શાંત. મમ્મી બોલે એ પહેલા સાંભળો, પછી તમે તમારો ગુસ્સો કરજો. જો ખરેખર હા મમ્મી, આ પપ્પાએ જે કે પણ કર્યું છે ને, આવું કોઈ ગાંડું વ્યક્તિ કરે. હવે છોકરા છોકરીને બહાર મેળવવાની શું જરૂર હતી? ઘરે આવ્યા હતા તો બેસીને શાંતિથી વાત કરી લેત ને આપણી સામે. પણ નહીં, પપ્પાએ તો નવો રિવાજ ઊભો કરવો હતો. આ જોઈ લીધું ને શું પરિણામ આવ્યું? પણ તારા પપ્પા ગયા છે, તારા પપ્પા ગયા છે એની સાથે વાત કરવા માટે. અને ખાસ કરીને એ કે શું શું થયું છે બીજું? આ આજુબાજુમાં લોકોને ખબર ન પડે, આ સંબંધ તો તૂટી જશે, પણ આ લોકોને ખબર પડશે ને તો આપણી દામિની પર છાંટા ઉડશે. લોકો નહીં સમજે કે વાત શું છે. બસ ગામને તો વાતો કરવા માટે ટોપિક જોઈતો હોય, અને આવો કોઈ ટોપિક મળી જાય એટલે હોહાપા થઈ જાય સમાજમાં, અને ગામમાં આપણું નામે નહીં રહે. સાચું કહું ને મમ્મી, તો આમાં તમારો પણ વાંક છે. છોકરા છોકરીને એકલા મળવા મોકલવાના હતા તો એનો મતલબ એ નથી કે દામિની બેનને એકલી જ મોકલવી જોઈએ. આ સાથે સાથે અંકિતાને મોકલવી જોઈએ ને, અથવા તો કુંજલ પણ હતી ને. ના દેવાંગ, મમ્મીની વાત સાચી છે. અત્યારના જમાના પ્રમાણે દામિની બેન એકલા ગયા તેમાં શું વાંધો હતો? અત્યારના જમાના પ્રમાણે બધું નોર્મલ છે. મમ્મીએ જે કર્યું બધું રાઈટ જ પણ છે ને. છોકરાએ જે કર્યું છે એ થોડી રાઈટ છે, એ બધું તો રોંગ છે ને. આપણે એ વાત તો કહી શકીએ ને એને. બધી વાત સાચી બેટા, પણ તું સમજ તો ખરો. આ વાત જ એવી બની ગઈ, મજબૂરી હતી કે એને બહાર મોકલવી પડી. જે દિવસે છોકરાવાળા જોવા આવ્યા એ દિવસે અહીંયા હાજર નહોતી. હવે આપણે બીજું તો કયું બહાનું કાઢી શકીએ? એટલે તારા પપ્પાએ એમ કહ્યું કે એ લોકો એકલામાં મળી લે. પણ થોડી ખબર હતી કે આ એકલામાં મળશે તો એનું આવું પરિણામ આવશે. અને પહેલેથી ખબર હોત આપણને કે આવું કંઈક થવાનું છે તો સાથે કોઈક તો જાત જ ને. કાં હું જાત, કાં પછી અંકિતાબેનને મોકલે તો આપણે. છોડો આ બધી વાત. હવે જે થવાનું હતું ને એ થઈ ગયું છે. હવે આગળ શું કરવાનું છે તમે કહેશો ને એમ જ કરીશું. બોલો. બસ કંઈ નહીં, અત્યારે તો તારા પપ્પા ગયા છે, એ વાત કરી લેશે. તું ખોટી ઉચાપત નહીં કર. જિંદગી ક્યાં છે? દામિની એના રૂમમાં હશે. અને સાંભળ, ખોટી આ વાતને વધારે ચગડોળે નહીં ચડાવતો બેટા. આપણા ઘરના જાણે છે એટલું જ બસ. આ કુંજલ વહુએ એમના પિયરમાં પણ કોઈ વાતની જાણ નથી કરી. ઠીક છે, તમે લોકો ચિંતા ના કરો. અને તમે પણ તમારો ગુસ્સો થોડોક શાંત રાખજો. ઘરમાં બધા સભ્યો સાથે મળીને કંઈક આનું ડિસ્કસ કરી લઈશું ને ડિસિઝન લાવી લઈશું કે આપણે શું કરવું છે આગળ. હા ઠીક છે. હવે તો પપ્પા આવે પછી જ બધી વાતની ખબર પડશે કે હકીકતમાં શું હતું શું નહીં. એકવાર પપ્પા આવી જાય બધું જાણી લઈએ અને પછી આપણે ઘર મેળે જ મીટિંગ કરીને બધું ગોઠવી દઈશું. આમ પણ હા, ચીનકીને હું મળ્યો નથી, ઉપર જ છે ને. હું એને મળી લઉં છું ને એની સાથે વાતચીત કરી લઉં છું. ચીનકી! કુંજલ વહુ, તમે દેવાંગ માટે શરબત બનાવો અને હું આવું છું રસોડામાં તમને મદદ કરાવવા. બેટા સારું થયું કે આપણે પ્રદીપભાઈને રૂબરૂ મળીને વાત કરી લીધી. નગર આને ખબર નહીં આ પરિણામ હું આવત. મેં તો જો તારા મામાને ફોન કરીને કહી દીધું છે આપણે ગામડે જઈને ગામડા છોકરી યારે પરિણામ આવશું તને. બીજું હું
એ હારામાં હારું કર્યું તમે. આ ખોટો મને મોહ હતો કે શેરની છોકરી યારે તારે લગ્ન કરું. હા તમને તો હોય જ ને, તમને તો કઈ તમારી ઇજ્જત પડી નથી, અમારી ઇજ્જત કાઢવા ઊભા થયા હતા બે. એ પ્રદીપભાઈ, આ તમે આવતા વેત હું માંડ્યું છે. કેમ હું માંડ્યું છે એટલે તમને ખબર નથી ને, એટલે તમને કહેવા આવ્યો છું. હું તમારી ફરિયાદ લઈને ત્યાં નરેશભાઈ પાસે ગયો હતો, એને મને હામો ઘસકાયો. કા એને શું કીધું તમને? એ આ પૂછો તમારા છોકરાને. અસ્કા, હા પ્રદીપભાઈ શું કહે છે? ગોળ ગોળ ફેરીને વાતો કરવામાં આ જે કેવી હોય ને એ ફોડ પાડો વાત નહીં. કો વાત નહીં, એક વાત, હું છે ને અપંગ છોકરી હારે લગ્ન નહીં કરું. હા ક્યાંથી કહે? તારે તો અડપલા કરવા હતા ને. હડપલા? તો હું કર્યું તું એ છોકરી હારે તે? આ એકલા મળવા મોકલા એનો મતલબ એમ કે તું ગમે એ કરી લે? પ્રદીપભાઈ, અમે ભલે ગામડેથી આવ્યા છીએ પણ અમારા લખણ એવા નથી કે મારા સંસ્કાર એવા નથી મારા દીકરાને કે કોઈ દીકરીને હડપલા કરે. આ તમે હું મારા દીકરાની આબરૂ કાઢો છો? શું વાત છે એ તો કરો. આ તો કોઈ દીકરી એવું સાંભળ્યું છે એના બાપને આવી વાત કરે? હે, એ છોકરીએ એના બાપને કીધું કે એ છોકરો મને જોવા આવ્યો તો નડપલા કર્યા હતા, અને કોઈ એવો બાપ ન હોય કે એની દીકરીને એવી ખોટે ખોટી વાતો ઉડાડે. આ વાત આવ ખોટી છે. હું તો એને ઈડ્યોય નથી, ખાલી વાત કરી. તમે તો ખોટા જ કયો ને. મને એને કીધું જ તું એના બાપા એ જેવો દેખાય છે ને એવો ભોળો છે નહીં. મેં તો તમને ભોળા સમજીને મેં કીધું વચ્ચે હાલો. મને શું ખબર તમે આવું કરશો? હે ભગવાન, આ મને ખબર જ હતી કે આ હસકો એકલો મળવા જાય છે ને તો શેરની છોકરીઓ આવી જ હોય. બટા, આ તને ખબર છે આ શેરની છોકરીઓ આ છોકરાઓના છે ને ગામડાના આ લગ્ન ન કરવા હોય ને તો આ ખોટા નાટક કરે. રેવા દ્યો હવે, તમે રેવા દ્યો હો. તમારા છોકરાનો બસાવ તો રેવા જ દ્યો. શહેરની છોકરીઓ આવી કેમ? શહેરની છોકરીઓને કઈ ખબર નથી પડતી? એની ઇજ્જત હાથે કાઢે કોઈ એવી છોકરી હોય કે ગામમાં એવી વાતો કરે મારી શેરતી થાય? પ્રદીપભાઈ, તમને મારા દીકરાને મોઢું જોઈને લાગે છે કે કોઈ દીકરીને હડપલા કરે? અરે ભાઈ, હવે દીકરીના મોઢાનું કે દીકરાના મોઢાનું કાંઈ ન હોય. લોકો દેખાતા હોય કેવા ને હોય કેવા ને એ તો છે ને સામે આવે ને ત્યારે ખબર પડે. મને અત્યાર સુધી ભોળો જ લાગતો હતો, અને એ લોકો તો છે ને આ તો હું એની સામે થોડોક ઉગ્ર થઈ ગયો ને એટલે થોડાક શાંત પડ્યા. નકર એ તો ક્યાંય વહી જાત, પોલીસ સ્ટેશન જાત, તો પછી શું કરે? આ શેરના માણા આવા જ હોય. આપણે મા દીકરો ભોળા ને એટલે મને લાગે પ્રદીપભાઈ ને બધા મળી ગયા લાગે છે. હા, એટલે બધો પ્લાન બનાવતા હશે આપણને હેરાન કરવાનું. બાકી મેં એને છે ને આમ આમ અડ્યોય નથી. મેં ખાલી વાતું કરી એની હારે. હું ખોટું નથી બોલતો. એમ નહીં, અપંગ હતી તો તે વાતે શું કામ કરી? તને ગમતી નહોતી તો એવાય ને અપંગ જોઈને. વાત કેમ ન કરું? આમ ખોટું બોલીને ન્યા અમને મોકલ્યા તો હા જો ભાઈ, આ થોથરાવ મળ્યા ને બાબા બાબા એટલે ખબર પડી ગઈ. તમે કાંઈક ના કંઈક કાન કરેલા જ છે. જે માણસ સાચો હોય ને એ તો મારી ઘોડે બોલે. તો કેમ તું હરખું નથી બોલતો કે ભાઈ મેં કર્યું જ નથી કાંઈ? પણ આ પોલીસની એની વાત કરી તો એમાં તો ખોટી રીતે ઓલું. પણ પ્રદીપભાઈ, અમે કોઈ દી આ કોર્ટ અને પોલીસના દરવાજા ન જોયા, અને તમે આ વગર વાગે મારા દીકરાને પોલીસની ધમકી આપો છો? અરે તો હું છે ને એને કહીને આવ્યો છું કે જે સાચું છે ને એ સાંજે સાચું થાય. તમે સાચા હોય ને તો આવવું પડશે એની સામે. આવીશો અત્યારે? વાંધો નહીં, આજ આવી. હા, અમારો વાક જ નથી તો અમે આવશું. આ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હા તે કાંઈ નહીં, અત્યારે જવાનું છે. અને જે વાત જો હાસુ બોલ છે ત્યાં છોકરીએ કઈ કીધું ને ખોટું બોલે ને તો મારા જેવો ભૂંડું કોઈ નથી. હું ન્યા મારવા મળી હો. હું ખાલી છે ને ભોળો દેખાવ છું. બાકી જો મેં આ સંબંધ કઈ એક નથી કરાવ્યો. તારી જેવા 17 સંબંધ કરાવ્યા છે ને છોકરા આડા હાલતા હોય ને તો સંબંધ તોડાવતા મને આવડે છે. પણ મેં એવું કાંઈ નથી કર્યું. પણ પ્રદીપભાઈ, તમે મારા દીકરાને વગર વાગે હું કેમ આમ કહો છો? આ ઈ વગર વાકે કે જે વાક હોય ને એ ખબર પડી જાય. આપણે અહીંયા જાહું ને ત્યારે ખબર પડી જાય તમારો દીકરાનો વાક છે કે નથી. અત્યારે મારે એ કઈ નથી સમજવાનું. અત્યારે તમારે આવવાનું છે ને તમારે કોઈને હજી બોલાવો હોય તો બોલાવી લેજો. નહીં, અમારે કોઈને નથી બોલાવા. હવે મા દીકરો આવી છીએ અત્યારે. હા તે હાલો, અત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હાલ બેટા. એને જેને શેરીના સોસાયટીના નાકા પાસે પકડીને ઊભો રહે હું આવું છું. હા બરાબર, પકડીને ઊભો રહેજે, એને જવા નહીં દેતો ભલે આમ તેમ કરે. હા, નીકળું જ છું બસ. ભાઈ ઉભો રહે તો. શું વાત છે? ક્યાં જાય છે તું? પેલો અશોક મારી બેનની છેડતી કરી હતી ને, અત્યારે મળી ગયો છે. બરાબરનો સકંજામાં આવ્યો છે. અત્યારે ત્યાં જઈને એનો ખેલ તમામ કરી નાખું એટલે વાત ફતે સાલી. તું શું કરવા જઈ રહ્યો છે? મારવા જઈ રહ્યો છું. એને પકડીને 2 લાફા મારીશ ને એટલે સમજાઈ જશે કે શું કરી રહ્યો હતો એ. તું જે વિચારે છે ને એ બધું ખોટું છે. પહેલા મારી વાત સાંભળ. આ વાત સાવ ખોટી છે. મારે કોઈની એ વાત નથી સાંભળવી. ભાઈ, મને દામિનીએ બધી વાત કરી છે. દામિનીએ વાત કરી હોય એ શું ખોટી હોય? હા,
એ વાત ખોટી છે. પહેલા તું શાંતિથી મારી વાત સાંભળ. તું છે ને રહેવા દે ને અંકિતા. મને શાંત પાડવા માટે કોઈ નવા નવા કાવતરા ના કર. મને ખબર છે કે મારે શું કરવું છે અને શું નહીં. ભાઈ એક વાર ખેંચીને બે લાફટ પડશે ને એટલે આફોડો બોલવા લાગશે. મારી વાત તો સાંભળ. હા કાવતરા હું નથી કરતી, દામિની કરે છે. એક વાત મગજમાં ઘુસાડી દે. આ દામિનીને લગ્ન નથી કરવા ને એના માટે આ બધા કાવતરા કરે છે. શું વાત કરે છે? હું સાચું કહું છું, મારી વાતનો વિશ્વાસ કર. દામિનીએ લગ્ન નથી કરવા તો એ વાત તો ઘરમાં જણાવી શકે ને. મને વાત કરી શકે, પપ્પાની સાથે વાત કરી શકે, એની ભાભી સાથે પણ વાત કરી શકે. કરી શકે, બધા સાથે વાત કરી શકે, પણ એને એવું નહોતું કરવું. આ છોકરાની ઇજ્જત કાઢવા માટે એણે છેડતીનું કીધું ને, પણ ખરેખર તો છેડતી નહોતી કરી. પહેલા આપણી બેન લંગડી બનીને છોકરાને મળવા ગઈ. મતલબ કે હા, એ લોકો જે વાત જણાવી રહ્યા છે કે તમારી છોકરી અપંગ છે, અપંગ છોકરી મને મળવા આવી હતી, એ બધી વાત સાચી છે? સાચી છે. એ લોકોએ જે કહ્યું એ બધી જ વાત સાચી છે, અને આપણી જે બેન કહે છે ને એ બધી વાત ખોટી છે. જો હું અત્યારે આવી ના હોત ને તો ખબર નહીં તું અર્થનો અનર્થ કરી નાખત. અને આ દામિની એક વાત ખોટું બોલી છે. પપ્પાને જે કહ્યું ને હું મળવા ગઈ હતી ત્યારે મારી છેડતી કરી, એ છોકરાએ એનામાં સંસ્કાર નામના કાંઈ શબ્દ નથી, એ બધી જ વાત ખોટી છે. હકીકત તો એ છે કે દામિનીને આ ગામડિયન છોકરા સાથે લગ્ન નથી કરવા. અરે એ વાત તો હું પણ સમજાવીને થાકી ગઈ. જો તને છોકરો પસંદ નથી તો ભાઈને વાત કર, પપ્પાને વાત કર. ક્યાં તને ફોર્સ કરે છે કે તું લગ્ન કર ને કર? ના પણ પાડી દે, પણ નહીં, એને તો આવા નવા કાવતરા જ કરવા છે. શું ખામી છે છોકરામાં? ખાલી ગામડિયન છે એ જ ને. સંસ્કાર તો છે ને, સારો છે, સીધો છે. કાવતરા જે કર્યા ને એ આપણી બેન દામિનીએ કર્યા છે. અપંગ બનીને મળવા ગઈ. તને આ બધી વાત કેવી રીતે ખબર પડી? તને કોણે કહ્યું? મને દામિનીએ જ કહ્યું, અને 2 વાર મને આ વાત કરી, અને 2 વખતે એમ જ કીધું કે ઘરમાં વાત નહીં કરતી. જો વાત કરીશ ને તો હું કંઈ ઊંધું પગલું ભરું ને એની જવાબદાર તું રહીશ. એવી રીતે 2-3 વાર મને ધમકાવી છે, એટલે હું આ વાત નહોતી કરી શકતી. પણ અત્યારે જે ફોન પર તમે વાત કરતા હતા ને, મને લાગ્યું કે નક્કી એ છોકરાનું આવી બનશે. અરે છોકરાનું તો કાંઈ વાંક નથી. કાંઈ વાંક વગર તમે લોકો એને મારો પીટો. સમજી ગયો છું કે હકીકતમાં વાત શું છે. હા, દામિની ઘરમાં બધાને જ ગોળ ગોળ ફેરવી રહી છે. હા. હકીકતમાં તો દામિનીએ જે વાત જેવી છે ને એવી ઘરમાં રજૂ કરી દેવી જોઈતી હતી. પણ મને લાગે છે કે પપ્પાને બીકે આ વાત જણાવી નહીં હોય. પપ્પા એને ક્યારે કાંઈ કહે છે, નથી ખીજાતા કે કોઈ વસ્તુ નથી કરતો. ડરવાની શું જરૂર છે એમાં? શું છે શું નહીં એ તો દામિનીને મળીએ, એની સાથે વાત કરીએ પછી જ ખબર પડશે. હવે પણ મને ખબર છે ત્યાં સુધી પ્રદીપભાઈ આજે ઘરે આવવાના હતા. હવે એ આવે પછી જ આ વાતનો કંઈક ઉકેલ આવશે. પણ જો ત્યાં સુધી આ વાત તે મને કરી એ કરી, બાકી આગળ બીજા કોઈને નહીં જણાવતી. પ્લીઝ નહીં, પણ કંઈ નહીં. કારણ કે અત્યાર સુધી વાત જેવી રીતે દબાઈને રહેલી છે ને, વાત એવી રીતે દબાઈને રહેશે ને તો જ આપણો ફાયદો છે. નહીંતર પછી ન જાણે મહેમાન આવે પહેલાં પપ્પા શું કરી બેસે. અને આમ પણ આવનારા મહેમાન કયા ઉદ્દેશથી આવે છે એ તુંય નથી જાણતી અને હુંય નથી જાણતો. કદાચ બની શકે કે એ લોકો અહીંયા ના પાડવા જ આવતા હોય, અને જો આપણે આ બધી વાત ઘરે કરી દઈશું તો ઉલટાની વાત બગડશે. પપ્પા છે ને દામિની ઉપર હાથ ઉપાડી દેશે. એના કરતાં જ્યાં સુધી બધું શાંતિથી પતતું હોય ને ત્યાં સુધી શાંતિથી જ પતવા દેવાનું છે. હા સારું, પણ તું અત્યારે 1 મિનિટ પેલા લોકોને ત્યાં નહીં જાતો. હા એ જ કેવું હતું. ઉપાડ મનોજ. હાલો. હા, છોડી દેજે એમને, એમનો કંઈ વાંક નથી. ના કંઈ નથી કરવાનું, પતી ગયું બધું. હું જોઈ લઈશ ને, તું છોડ હવે. અત્યારમાં એને મૂક અને ત્યાંથી અહીંયા આવ મારી શેરીમાં. અરે પણ ખરા જોવા તમે બીજા વ્યક્તિને પકડીને 2 લાફા પણ ચડાવી દીધા. અરે ફોટો તો જોવે કે નહીં વ્યક્તિ? છોડો અત્યારમાં, તમે આ મેટર ક્લોઝ કરો અને આવતા રહ્યો ઘર નીચે. હા, સોરી કહી દેજો એમને. ઓકે. ખરા જે આ લોકો બીજા વ્યક્તિને પકડીને ધમધમાવતા હતા.
હું જાઉં છું હા. દામિનીને સંભાળજે હા કોઈને પણ કંઈ કહેતી નહીં ખાસ નહીં કહું. થેન્ક યુ પપ્પા શું થયું આ મહેમાનને લોકો ક્યારે આવે છે એ આવવાનો છે આજ આવે એટલે એનો વારો છે કેવા આવારાને લાવ્યો એ જોવાયા. પ્રદીપભાઈના રવાડે મેં ના જ કીધું હતું કે આવું ગામના વ્યક્તિ છે ગામના વ્યક્તિ છે કરીને વિશ્વાસ ન કરો પણ તમે આટલા માંગા કરાવ્યા છે લગ્ન કરાવ્યા છે બધું સારું થયું છે જોઈ લીધું એનું પરિણામ. અરે પણ તમે લોકો શું કામ ચિંતા કરો છો અત્યારે પેલા લોકોને આવવા તો દો આવે પછી જે કહેવાનું છે એ કહેજો અને પપ્પા જો શાંતિથી વાત કરજો આ ખોટો દેકીરો થાય ને આજુબાજુમાં બધાને ખબર પડે ને એવું ના કરતા પ્લીઝ. અરે શાંતિથી વાત કરું મારી છોકરીને એને છેડતી કરે ને હું શાંતિથી બેઠો રહું એમ એ તો ક્યારેય નહીં બને. અને હવે તમે જોણ કર્યું ને આપણે જે છોકરાને ઓળખતા હોય ને એની જ્યારે દામિનીનું જોણ કરવું છે. અને હા બીજી વાત એ કે જે હોય ને એ સાચું કહેજો જ્યાં ઝોણ કરો ને બીજી વાર ને સાચું કહેજો. પપ્પા પપ્પા શાંતિ રાખો જુઓ મારી છોકરીની છેડતી કરવાની. પપ્પા મેં કાંઈ નથી છેડતી કરી. હજી પાછો કે મારે કાંઈ નથી કર્યું. એક તો તમે અમારાથી વાત છુપાવી અને મારા દીકરાને છેડતીના નામે થપ્પડ પણ મારી દીધી. અરે જુઓ તમે શાંતિ રાખો શેની શાંતિ? મારા દીકરાનો ખોટો વાંક કાઢીને છેડતીનો ગુનો લગાડી દીધો. કેમ મારા દીકરાના ચહેરા પરથી લાગે છે કે છેડતી કરે કોઈ છોકરી? અરે હિરલબેન તમે ખોટું ના લગાડતા તમે કહ્યું એ પ્રમાણે તમે ગામડાના સીધા સાદા ભોળા ભાડા માણસ છો પણ લાગતું નથી આ તમારો દીકરો જેટલો ભોળો દેખાય છે ને એટલો છે નહીં. અમારી મતી મારી ગઈ હતી કે અમે અમારી દીકરીને એકલી મોકલી. અરે આ છે ને આની હરકત શું છે ને એની માને હોતે ખબર જ હોય. દીકરાની કઈ હરકત માને ખબર જ ન હોય ઈ હોતે છે ને તમે હોતે ખોટા છો સમજ્યા. નરેશભાઈ પેલા છે ને વાત સાંભળો જો તમારે આવી જ રીતના ઝઘડો કરવો તો હું ઓફિસમાં આવ્યો હતો ત્યાં બધી વાત થતી જ હતી નિરાતે બધી વાત કરી લો પેલા એ લોકોનું તમે સાંભળો તમારું જે છે ને એ બધું એને સંભળાવો પછી આ ડિસિઝન લેજો. સારું હો સારું. આ તો ઊભી રહી કે છે આ અપંગ નથી. મને શું વાંધો હોય હું તો ઊભી જ રહું ને. પણ અસ્કા તે તો કીધું તું ને કે ઈ અપંગ છે ઈ છોકરી. આ બારના બતાવે છે આ કે હજુ બીજું નવું નાટક છે ખબર છે બધી. ના, ના, ભાઈ. આવાને હું સારી રીતે ઓળખું છું. ના ના મારો દીકરો ક્યારે ખોટું ન બોલે. હા પણ અમારી દીકરી શું કામ અપંગ થાય? અરે એ એના બે પગે સારી રીતે ચાલી શકે દોડી શકે છે તો આ અપંગ ક્યાંથી હોવાની? તો પછી મારો દીકરો એને જોવા ગયો વાત કરવા ગયો તેથી એને કાં કીધું કે ઈ અપંગ છે? આ તમારો દીકરો છે ને એની ભૂલ છુપાવવા માટે મારું નામ ખરાબ કરી રહ્યો છે મને બદનામ કરે છે બાકી જો મારા પગમાં કાંઈ નથી. ભાગ્ય તો છે ને હું તારા ભાગી નાખી અપંગ તને હું કરી નાખી. જો આવી રીતે બીજી વાર ખોટું બોલે ને તો અશોક હવે જો આ હું મારી નજરે જોઉં છું તે મને કીધું તું ને એ વાતમાં તું ખોટો પડ્યો છો. મેં તને કીધું તું ને કે મારાથી ઢૂંઢો નહીં હોય આ છે ને મારી વાત સાંભળો તમે જ્યારે અમે જોવા આવ્યાની ઘરે નહોતી ત્યારે તમે મળવાનું કીધું તઈ હું ના નહોતો પાડતો કે નથી મળવા જાવું. મારે એવું હોય તો હું સામેથી ન કહું કે વાંધો નહીં હું ખોટું નથી બોલતો. તારી જેવાને એવું બહુ આવડતું હોય ખબર જ હોય તારી જેવાને સમજ્યા. એવું તો આવા નાટક કરતો તો બહુ આવડતો હોય તારી જેવાને. હું નાટક નથી કરતો સમજો. પપ્પા શું આમની સાથે વાત કરવી આ લોકો છે ને કોઈ દિવસ સાચું નહીં બોલે ધક્કા મારીને ઘરની બહાર કાઢો. બસ દામિની બહુ થઈ ગયું હવે અરે હવે છે ને એને હું કેમ કહેશો બોલ? હા, પપ્પા આપણી દીકરીમાં કાંઈ વાંક નથી. પપ્પા પણ- અને આ એને અપંગ કહેશે ને છતાંય તું દામિનીને કહેશો. અરે પપ્પા પણ ભાઈની વાત તો સાંભળો. અને ધક્કા મારીને બહાર નહીં હું તો એમ કહું છું કે અત્યારે જ અહીંયા પોલીસને બોલાવો અને છેડતીના કેસમાં અંદર નાખો એને. અરે પણ મારા દીકરાએ છેડતી કરી જ નથી તો પછી અરે પણ કઈ વાતનો ગુસ્સો કાઢી રહ્યા છો તમે લોકો? હકીકતમાં પહેલા વાત તો જાણો કે શું હતી અને શું નહીં. હકીકતમાં પપ્પા આખી જ વાતમાં દામિની બેનનો જ વાંક છે. દામિની બેન જ નાટક કરી રહી હતી કારણ કે એને છે ને આ ગામડિયો છોકરો ગમતો નહોતો. આ શું બોલે છે તું? અરે તું મારા ઉપર બધો ઇલ્ઝામ નાખે છે. મારો વાંક છે મારો શું વાંક છે? આ જુઠ્ઠું બોલે છે. એક મિનિટ દામિની એક મિનિટ. હા જે દિવસે તમને મળવા આવી એ દિવસે એ અપંગ બનીને આવી હતી. હા મમ્મી ભાઈ જે કહે છે ને એ સાચું છે. હા દામિનીએ મને 2-3 વાર કીધું હતું કે હું જ્યારે અશોકને મળીને આવીને ત્યારે કીધું હતું કે હું લંગડી બનીને મળવા ગઈ હતી અને મને તમારા બધાથી આ વાત છુપાવવાની કહી હતી અને જો તું ઘરમાં વાત કરીશ ને તો તને ખબર છે ને હું શું કરી લઈશ. એટલે તું લંગડી બનીને ગઈ અને
આના ઉપર ખોટો આરોપ નાખ્યો ને? હા, કે આને તારી સાથે ખોટું કર્યું છે, તારી છેડતી કરી છે, હા કે ના? હા ખોટું ન બોલાય. અમે ભલે દેહાના માણા રહ્યા પણ અમે છે ને કોઈથી કોઈ ઉપર ખરાબ નજર ન કરવી. જોયું ને, મને મારા દીકરા પર વિશ્વાસ હતો. અને પ્રદીપભાઈ, તમે કહેતા હતા ને કે આ નરેશભાઈ એવું કીધું કે મારી દીકરીને હડપલા કર્યા. મારો દીકરો મોઢામાંથી બે કહેવાની નથી ખબર પડતી અને આ કોકની દીકરીને હડપલા કરે. દામિની, તે તો મને જીવતી જીવ મારી નાખ્યો બેટા. તે તારા બાપને ક્યાંય ન રહેવા દીધો. મારા લાડ પ્યારનું બસ તને તારા હાથ ફળાવવું હતું. પપ્પા. અરે મને બેટા કોક દવા લાવીને મને મારી નાખ્યો હોત તો. આ બધું બોલવાની જરૂર નથી. આમાં ભૂલ તમારી છે ને. તમે જ્યારે ચોણ લઈને આવે ત્યારે જ મેં ના પાડી હતી કે મારે આ છોકરા સાથે મેરેજ નથી કરવા. હું આ છોકરાને પસંદ નથી કરતી. મારે ગામડે છોકરા સાથે લગ્ન નથી કરવા. પણ તમે એ મારી વાત ના માન્યા અને મારે આ કરવું પડ્યું. અરે પણ તો મારા મોઢે ના પાડવી હતી ને. આમાં મને હું કામ ખોટો બદનામ કર્યો? હા, એકદમ સાચી વાત કહી. હા, અશોક સાથે નહોતા લગ્ન કરવા એ વાત અલગ છે, પણ એની ઉપર છેડતીનો આરોપ મૂક્યો તે ન કરે નારાયણને કાલે એ આરોપ એના પર સાચો સાબિત થાત તો, અને એ બે ગુનેગાર હોવા છતાં પણ ગુનેગાર તરીકે સાબિત થાત અને કદાચ અમે લોકોએ કેસ કરીને એને જેલમાં નાખ્યો હતો. તો મને શું ફરક પડે છે? મારે કેની સાથે લગ્ન કરવા છે? હજી પણ તને ભાન નથી આવતું? હા, લગ્ન નથી કરવા એ વાત અલગ છે, પણ આ રીતે પોતાના ફાયદા માટે બીજાને ગુનેગાર બનાવવાને એ સાવ ખોટું છે. સમજી ગઈ? તને ભણાવી ગણાવી અમે સંસ્કાર પણ સારા જ આપ્યા, પણ તારામાં સંસ્કાર ઉતર્યા નહીં. નથી સંસ્કાર. અને હજુ એ કહું છું, હજુ પણ મારા જબરદસ્તી તમે કોઈ મારા લગ્ન કરાવ્યા છે ને તો હું જેલ પીને મરી જઈશ. પણ મારી મરજી વિરુદ્ધ લગ્ન નહીં કરું. અરે નથી તારા મરજી વિરુદ્ધ અમે લગ્ન કરવા માંગતા. તારે એકવાર તો ખાલી કહેવું તો જોઈએ ને કે મને છોકરો પસંદ નથી, તો આપણે બીજો ત્રીજો છોકરાની ક્યાં જગતમાં તાણ છે. પણ તે આવા ભોળા માણસોને તે બદનામ કર્યા અને તારા બાપને એની સામે નીચા જોવા જેવું થયું. એ તો જો આની કરતાં તો મારું મોત કેમ નથી આવતું? પપ્પા આવું શું કામ બોલો છો? તમે કોની આગળ માફી માંગો છો? હા, આને માત્ર ને માત્ર એની ખુશી દેખાય છે, બીજા કોઈની નહીં. તમારા માટે અને મારા માટે તો આપણા બેસ્ટ સંતાન છે. આના નામનું તો આપણે નહીં નાખીએ ને તો પણ વાંધો નહીં. અને તું કહેતી હતી ને કે તારા પસંદગીના છોકરા સાથે તું લગ્ન કરીશ, તો આજ પછી આપણે દામિની માટે કોઈ પણ જોડ નહીં જોઈએ. આપણા માટે આપણા બેસ્ટ સંતાન છે. તને ઠીક લાગે ને એ તું કરી શકે છે. હા, મોટા પછી તું- અશોક, હવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું ને. જે ઘરમાં મારા દીકરાની આબરૂ જાય ને એ ઘરમાં એક સેકન્ડ પણ ન રહેવાય. ના, એક મિનિટ આંટી. હા, પહેલા હું તમારી માફી માંગુ છું. ના મને માફ કરી દો. અરે તમે વડીલ થઈને આમ માફી માંગો એ થોડું સારું લાગે. પપ્પા તમારો તો કાંઈ વાંક જ નહોતો. આ બધું ખેલ રચાવનાર તો આ તમારી દીકરી હતી ને. તમારા દીકરીના લીધે આ તમારે લોકોને નીચા જોયું જેવું થયું. અરે આંટી, માન્યું મારી બેને ભૂલ કરી છે, નાદાનીમાં કરી દીધી, પણ એ ભૂલ અમે સુધારવા માંગીએ તો? ભૂલ સુધરી શકે કેવી રીતે? ભાઈ, પપ્પા, તમને લોકોને જો મંજૂર હોય તો અશોક સાથે લગ્ન કરવા હું તૈયાર છું. અમે તમારા દીકરાની બહુ ઇજ્જત કાઢી છે. આઈ મીન મારી બેને જે ખોટું બોલીને જે ઇજ્જત કાઢી છે, જો તમારી મંજૂરી હોય તો. અરે મારી તો મરજી છે, પણ બેટા તું તારા બાપનું નામ રાખવા માટે તું પરાયણે તો આ નિર્ણય નથી લીધી. ના પપ્પા, તમે કોઈ છોકરાને જોવા બોલાવ્યો, માન્યું કે બેનને નથી ગમ્યો, પણ તમે અમારા ખરાબ માટે તો નથી વિચારતા ને, સારા માટે જ વિચારો છો. અને એને નથી કરવા લગ્ન ગામડિયન છોકરા સાથે તો મને કાંઈ વાંધો નથી. ગામડિયન છે તો શું થઈ ગયું, સીધો સાદો ને સંસ્કારી તો છે. હિરલબેન, જો તમને વાંધો ન હોય તો મારી નાની દીકરી અંકિતાના લગ્ન તમારા અશોક સાથે કરાવવા અમે તૈયાર છીએ. મોટા અશોક, તારો શું વિચાર છે? હા બેટા, તારી મરજી
જો હોય તો આ પાડ તો એક આ બાપનું નામ રહી જાય. મારી હા છે બા. હા પાડતા પેલા અંકિતા એકવાર તું આમથી આમ હાલીને બહાર જા, તું જોઈ લે, પછી નહીં આવ. જા તું હાલીને જા. કાંઈ વાંધો નહીં. હું મારી દીકરી અંકિતાના ધામધૂમથી લગ્ન કરાવીશ, એ પણ તમારા અશોક સાથે. જોઈને બેટા